નમસ્કાર મિત્રો, આપ સૌનું ગુજરાતી લિટરેરી સોસાયટીમાં હાર્દિક સ્વાગત છે. આજનો આપણો પ્રોગ્રામ એની શરૂઆત આપણે શ્રી દીપકભાઈ દવે જેમનું વીક પહેલા જ અવસાન થયું છે એમને શ્રદ્ધાંજલિ આપીને આપણે શરૂ કરીએ છીએ. લ્યો રવાના થયો દૂરની સફર પર શ્વાસનો કાફલો, સ્નેહીઓના નયન સહેજ ઝાકળ ભીના, સમયના સૂર્યના તાપથી ચૂકશે. હેજ થંભી સમાચાર પૂછી લઈ, રાહદારી રવાના થશે. અગ્નિના વાહને દેહ સોંપી દઈ, સૌ સગા પણ જશે. માર્ગ મુશ્કેલ આરંભ પામે ત્યાંથી એ મુસાફર હશે એકલો. લ્યો રવાના થયો દૂરની સફર પર શ્વાસનો કાફલો. લ્યો રવાના થયો દૂરની સફર પર શ્વાસનો કાફલો. આ ગીત શ્રી હરીન્દ્રભાઈ દવે લખેલું છે. હરીન્દ્રભાઈ દવે, આ ગીતને જ્યારે મેં સાંભળ્યું ત્યારે મને એવું લાગ્યું કે આ ગીત હરીન્દ્રભાઈ દવે એમના દીકરા, એમના પુત્ર શ્રી દીપકભાઈ માટે જ લખ્યું છે. દીપકભાઈ આપણા આ જ મંચ ઉપર, ઝૂમ ઉપર આપણી જોડે 4 વીક પહેલા શ્રી રમેશભાઈ પારેખની કવિતાનું એક પઠન કર્યું હતું, ભગવાનનો ભાગ. આપણામાંના જ એક આપણા ખાસ મિત્ર, આપણી ખૂબ જ દરકાર પણ કરી હતી એમણે, ખૂબ જ સારી રીતે આપણને એમણે ભાવ પણ આપ્યો હતો અને હવે આપણી જોડે નથી. આવો આપણે સૌ ભેગા થઈ એમને શ્રદ્ધાંજલિ આપીએ અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમના આત્માને એમની જોડે ખૂબ જ સારી રીતે રાખે. ઓમ શાંત શાંત શાંતિ. હવેના પ્રોગ્રામનું જે બે કવિઓ છે આપણી જોડે, એમનો પરિચય નિમેશભાઈ આપશે. થેન્ક યુ. નિમેશભાઈ. આભાર ચિરાગ. સૌને આવકારું છું મિત્રો. આજે શરૂઆત થોડી અલગ કરવાની છે. ડોક્ટર બશીર બદ્રનો વર્ષો પહેલા લખાયેલો એક શેર કે કોઈ હાથ ભી ન મિલાએગા જો ગલે મિલોગે તપાક સે. તપાક એટલે એકદમ ઉત્સાહથી, એક્સાઇટમેન્ટથી, એકદમ પૂરા જોશથી, કે કોઈ હાથ ભી ન મિલાએગા જો ગલે મિલોગે તપાક સે, ये नए मिजाज का शहर है जरा फासले से मिला करो. આ નવા મિજાજમાં ફાસલે એટલે કે અંતર રાખીને પણ અંતરથી મળતા રહેવાનો આપણો આ 7મો શનિવાર છે. આજના આપણા કવિતાથી ગઝલના પ્રવાસમાં આપણી સાથે બે સજ્જ યુવા શાયર શ્રી અનિલ ચાવડા અને શ્રી મિલિંદ ગઢવી. કેટલાક શાયર હોય છે ને એ ફિટિંગના શાયર હોય છે. એક અલ્લડ બીકાનેરીનો એક શેર છે કે લફ્ઝ તોડે મરોડે તો ગઝલ હો ગઈ, કે લફ્ઝ तोड़े मरोड़े तो गजल हो गई, सर रदीफों के तोड़े तो गजल हो गई, काफिया तंग दिखा तो उसकी जगह, काफिया तंग दिखा तो उसकी जगह रख दिए ईंट रोड़े तो गजल हो गई. क्या बात. તો જે જોડકણા જોડી કાઢે અને એ બધા જે ફિટિંગના શાયર, અને કેટલાક શાયર હોય છે નિટિંગના શાયર હોય છે. જો તમને તમારા મમ્મી કે દાદીને સ્વેટર ગૂંથતા યાદ હશે તો સમજાશે કે ટાંકાઓની ગૂંથણીમાંથી એક સુંદર સ્વેટર ડિઝાઇન તૈયાર થતું હોય છે. તે જ રીતે કેટલાક શાયરો શબ્દોની બારીક ગૂંથણીમાંથી ગઝલનું એક નવું જ પોત આપણી સામે રજૂ કરે છે. આપણું સૌભાગ્ય છે કે આપણી સાથે નિટિંગના આવા બે શાયર હાજર છે. અનિલભાઈના નામથી એટલાન્ટાના ગુજરાતીઓ જરા પણ અજાણ નથી. તેઓ અમદાવાદમાં રહે છે. એમના સ્વભાવની મક્કમતા અને મૃદુતા
મૃદુતાનો અવાજ એક સાથે એમની ગઝલોમાં પડઘાય છે. એમની જ ગઝલના આ બે શેર જુઓ. આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને, આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને કે થઈ ગયો જે સૂરજ છૂટો પગાર લઈને. क्या बात વાહ. હું દર વખત થયો છું લોહી લુહાણ એવો, હું દર વખત થયો છું લોહી લુહાણ એવો, તું દર વખત મળે છે કઈ ધારદાર લઈને. क्या बात તો સ્વર્ગીય શ્રી ચીનુ મોદી અને શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ જેવા કવિઓ તથા પ્રોફેસર વારિસ અલ્વી જેવા વિવેચકોએ એમની ગઝલોને એક અવાજે આવકારી છે. સવાર લઈને એમનો કાવ્ય સંગ્રહ છે, જે અનેક એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. એમાં સાહિત્ય અકાદમી તરફથી યુવા પુરસ્કાર, ગુજરાત સરકાર તરફથી યુવા ગૌરવ પુરસ્કાર અને INT તરફથી મળતો શૈદા પુરસ્કાર પણ ખરો જ. ગુજરાત સમાચારની રવિ પૂર્તિમાં અંતરનેટની કવિતાની કોલમ લખે છે. દેશ વિદેશમાં અનેક કવિ સંમેલન અને કાવ્ય પઠનના કાર્યક્રમો આપી ચૂક્યા છે. ખરેખર એ આજે અમદાવાદી સવાર લઈને આપણી સાથે છે. આપણા આજના બીજા યુવા કવિ શ્રી મિલિંદ ગઢવી, માં સરસ્વતી સાચે જ એમની જીભે બિરાજે છે. જુનાગઢ જિલ્લાના દત્રાણા ગામે એમનો જન્મ થયો અને જુનાગઢ જ કર્મભૂમિ છે. જુનાગઢનું નામ આવે એટલે નરસિંહ મહેતાની સાથે સાથે મનોજ ખંડેરિયા પણ યાદ કરવા જ પડે. મનોજભાઈ લખે છે, ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો, ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો, પહોળો છે આપ જેટલો વિસ્તાર શબ્દનો. તો આકાશની જેમ વિસ્તરેલા કવિતાના શબ્દની સફરે લઈ જશે આપણને મિલિંદભાઈ. MS યુનિવર્સિટી બરોડામાંથી MBA થઈને બેંકમાં અત્યારે મેનેજર તરીકે કાર્યરત છે. 10 ગુજરાતી અને 2 હિન્દી ફિલ્મોમાં ગીતો લખી ચૂક્યા છે. એમનું જ લખેલું ગીત મેં તો સૂરજને રોપ્યો છે આંગણે આપણે છેલ્લા પ્રોગ્રામમાં સાંભળ્યું હતું. આ જ ગીતે એમને 2015નો ટ્રાન્સ મીડિયાનો બેસ્ટ લિરિસિસ્ટનો એવોર્ડ પણ અપાવ્યો. આ ઉપરાંત તેઓ 2017ના જીફા લિરિસિસ્ટ ઓફ એવોર્ડ થી સન્માનિત થઈ ચૂક્યા છે. કવિ અને ગીતકાર ઉપરાંત તેઓ કવિ સંમેલન અને મુશાયરાના કુશળ સંચાલક છે. એમની અનોખી છટા અને મેસ્મેરાઇઝિંગ મેમરીથી તે અનેક કવિ સંમેલનોને યાદગાર બનાવી ચૂક્યા છે. રાઈજાઈ એમનો ગુજરાતી ગઝલ સંગ્રહ અને નન્હે આંસુ એમનો હિન્દી ગઝલ સંગ્રહ. અનેક કવિ સંમેલનો, લિટરરી ફેસ્ટિવલ, નેશનલ બુક ફેરમાં કાવ્ય પઠન, સંચાલન ઉપરાંત લંડન અને કેન્યાની રામકથાના મુશાયરાઓમાં રાષ્ટ્રીય કક્ષાના શાયરો શ્રી નિદા ફાઝલી, શ્રી વસીમ બરેલવી, શ્રી રાહત ઇન્દોરી, શ્રી ખલીલ ધન તેજવી સાથે તેઓ સ્ટેજ શેર કરી ચૂક્યા છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં એક સરખું પ્રભુત્વ ધરાવતા આવા અનોખા શાયરને ફરી એકવાર મનોજ ખંડેરિયાના શેર સાથે કાર્યક્રમનો હવાલો સોંપું છું કે નથી દ્વાર કે દોસ્ત મારી દે તાળું, કે નથી દ્વાર કે દોસ્ત મારી દે તાળું, કવિતા તો છલકતું વરસાદી નાળું. તો આવો મિલિંદભાઈ, અમને સૌને ગુજરાતી, હિન્દી, ઉર્દુ, અંગ્રેજી કવિતાના વરસાદનો આહલાદ કરાવો. ઓવર ટુ મિલિંદભાઈ. સૌને નમસ્કાર, જય માતાજી. સ્વાગત. આની સાથે તો આપ સૌ પરિચિત છો. હું આપ સૌની સાથે પહેલી વખત મુખાતિબ થઈ રહ્યો છું. એક શેર જે અત્યારે મને યાદ આવે છે, શરૂઆત ક્યાંથી કરવી એવી મુશ્કેલી કાયમ હોય, અને ખાસ કરીને સંચાલન કરવાનું ને ત્યારે નિમિષભાઈએ કહ્યું તેમ એ મુશ્કેલી ત્યારે વધારે હોય. એટલે એક શેર છે કે કહા સે ઇબ્તિદા કીજે बड़ी मुश्किल है दरवेशों, क्याथी शुरुआत करवी, कहां से इब्तिदा कीजिए बड़ी मुश्किल है दरवेशों, कहानी उम्र भर की और जलसा रात भर का है. क्या बात મુશ્કેલી હોય છે,
કે ક્યાંથી શરૂઆત કરવી. અને સંચાલનમાં તો એવું પણ થતું હોય છે કે ये कश्मकश है, हिकायते गम बयां करूं मैं कहां से पहले. આ દ્વંદ હંમેશા રહે છે, આ ડાયલેમા હંમેશા રહે છે કે જે દુઃખનો કિસ્સો છે એની શરૂઆત હું ક્યાંથી કરું. ये कश्मकश है, हिकायते गम बयां करूं मैं कहां से पहले, हर एक टुकड़ा ये कह रहा है यहाँ से पहले, यहाँ से पहले. વાહ એટલે આ મુશ્કેલીઓની વચ્ચે મારે શરૂઆત કરવી છે, પણ બહુ હળવાશથી શરૂઆત મારે કરવી છે. એક આમ તો ઘણી વખત મિત્રો એવું પૂછતા હોય કે ભાઈ કવિતા તમે કરો છો તો કવિતાનો મતલબ શું? એટલે આ સવાલના જવાબમાં છે ને હું હંમેશા એક પ્રસંગ કહેતો હોઉં છું કે એક નદી પર એક ડેમ બનતો હતો અને એમાં એક સુપરવાઇઝરની વેકેન્સી બહાર પડી. એટલે બધાની સાથે મુલ્લા નસરુદ્દીને પણ એમાં અપ્લાય કર્યું અને જોગાનું જોગે સિલેક્ટ થઈ ગયા ઇન્ટરવ્યુ માટે. એટલે ઇન્ટરવ્યુના દિવસે બરાબર એમનો નંબર આવ્યો એટલે 4 ઇન્ટરવ્યુઅરની સામે એ ગોઠવાયા. એટલે એક ઇન્ટરવ્યુઅરે પહેલો જ સવાલ એમને કર્યો કે મુલ્લા હાઇડ્રોડાયનેમિક્સ નો મતલબ શું થાય? એટલે મુલ્લાએ એની સામે સહજતાથી એક ક્ષણ માટે જોયું અને પછી એટલું જ કીધું કે એનો મતલબ એટલો જ થાય કે આપણને આ નોકરી મળવાની નથી. એટલે કવિતાના મતલબોની વાત છે ને એ જરા મુશ્કેલી ભરી વાત છે, પણ મને એવું લાગે છે કે કવિતા એક પ્રવાસ છે અને મોટા ભાગે આ પ્રવાસનું સુખ માણવાને બદલે આપણે એની વ્યાખ્યાઓમાં ફસાઈ જતા હોઈએ છીએ. ભાવેશ ભટ્ટ એક લખે છે ને કે એ જ નથી સમજાતું અમને તો કે સાલું કોણે માર્યું, મોતી વેરાયા હતા જીવતરમાં ત્યાં ઝાડુ કોણે માર્યું. ને એમણે એવું કીધું કે જાઓ સુખની ચાવી શોધી લાવો. એમણે એવું કીધું કે સુખની ચાવી શોધી લાવો અને હું તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું. પણ એસ.એસ. રાહીનું એક કાવ્ય છે, અછાંદસ કાવ્ય છે કે લાંબા વખતથી બંધ પડેલો મારો ટેલિફોન એક વહેલી સવારે અચાનક રણકી ઉઠ્યો. લાંબા વખતથી બંધ પડેલો મારો ટેલિફોન એક વહેલી સવારે અચાનક રણકી ઉઠ્યો. મેં રિસીવર ઉપાડ્યું તો સામેથી જાણીતો અવાજ બોલ્યો, ગુડ મોર્નિંગ રાહી, આજે વસંત પંચમી છે. આ લાંબા વખતથી બંધ પડેલો ટેલિફોન એટલે આપણું જીવતર. આ સવાર જ્યારે પેલો ફોન રણકે છે એટલે સદભાગ્યની ક્ષણ. આ જાણીતો અવાજ એટલે આપણો માલ્યો, આપણો અંતરાત્મા. અને આ વસંત પંચમી એટલે કવિતા. આમ તો શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે કવિઓને કાન દઈને, માન દઈને અને ધ્યાન દઈને સાંભળવા અને શક્ય હોય ત્યાં સુધી દાન દઈને રવાના કરવા. પણ ક્યારેક કવિઓ પછી દાન ન હોય તો દાદથી પણ ચલાવી લેતા હોય છે, એ અલગ ઘટના છે. પણ હવે તમે બધા સરસ રીતે ગોઠવાઈ ગયા છો તો મને કમર જલાલવીના 3 શેર યાદ આવે છે. કભી કહા ન કિસી સે તેરે ફસાને કો, कभी कहा न किसी से तेरे फसाने को, न जाने कैसे खबर हो गई जमाने को. कभी कहा न किसी से तेरे फसाने को, न जाने कैसे खबर हो गई जमाने को. कुछ ऐसे सज गए तिनके कि अब ये डर है मुझे, कुछ ऐसे सज गए तिनके कि अब ये डर है मुझे, कहीं नजर न लगे मेरे आशियाने को. और आगे मुमकिन है तुम पे भी कोई हर्फ आए, आगे मुमकिन है तुम पे भी कोई हर्फ आए, जो हुक्म हो तो यही छोड़ दो फसाने को. પણ શાયરીની વાત, આમ મિત્રો શાયરી એ બેખબરીથી બાખબરી સુધીની સફર છે. એક શાયર, એક કવિ આપણને બતાવતો હોય છે કે આપણે શું શું નથી જાણતા અને એ પણ બતાવતો હોય છે કે આપણે શું શું જાણવું જોઈએ. એમ કે વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઉખડી જાય તો કહેજે મને, જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કહેજે મને. એમ પણ કહે કે અત્તર થયા તો ફૂલનો આકાર પણ ગયો. રાજ લખતરવીના 2 શેર છે અદ્ભુત. અત્તર થયા તો ફૂલનો આકાર પણ ગયો ને બાગમાં રહેવાનો અધિકાર પણ ગયો. અત્તર થયા તો ફૂલનો આકાર પણ ગયો ને બાગમાં રહેવાનો અધિકાર પણ ગયો ને પીઠું જ એકતાનું અહીં એક સ્થાન છે, ત્યાં ના સમજ ગયો ને સમજદાર પણ ગયો. તો ક્યારેક મુકુલ ચોકસી જેવા કવિ આવીને એમ પણ કહે કે બધું તૂટ્યું પરંતુ બેઉનો આધાર જળવાયો. બધું તૂટ્યું પરંતુ બેઉનો આધાર જળવાયો
અહીં સપનાઓ જળવાયા ને ત્યાં સંસાર જળવાયો. અજરવાયો બરાબર છે. તમે જુઓ આ બ્રેકઅપ પછીની કવિતાઓ છે. બધું તૂટ્યું પરંતુ બેઉનો આધાર જળવાયો. અહીં સપનાઓ જળવાયા ને ત્યાં સંસાર જળવાયો. ને નિભાવો વાયદો અઠવાડિયું મોડો તો માનીશું. નિભાવો વાયદો અઠવાડિયું મોડો તો માનીશું કે ના જળવાઈ જો તારીખ તો આ વાર જળવાયો. અને ક્યારેક રમેશ પારેખ જેવો કવિ આવીને એમ કે હો બેશુમાર ભીડ પણ રસ્તો કરી શકાય. હો બેશુમાર ભીડ પણ રસ્તો કરી શકાય. મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય. ને અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને, ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય. તો આજે હું અને અનિલ ચાવડા આ આખો ગુનો કરવાનો પ્રયત્ન કરવાના છીએ. સૌથી પહેલી રચના જે મારે સંભળાવી છે, મને બહુ ગમતી કવિતા એક સૂર્યભાનુ ગુપ્ત સાહેબની એક નઝમ છે. શામ કે વક્ત કભી ઘર में अकेले न रहो. शाम के वक्त कभी घर में अकेले न रहो. शाम टूटे हुए दिल वालों के घर ढूंढती है. शाम के वक्त कभी घर में अकेले न रहो. कह कहे मारो हंसो यार पुराने ढूंढो. शाम में कटे ऐसे ठिकाने ढूंढो. लगकर अपने ही गले रोने से बेहतर है यही. शाम से बचने के हर रोज बहाने ढूंढो. शाम नाकाम मोहब्बत के खंडर ढूंढती है. शाम के कभी घर में अकेले न रहो. પણ તો પછી શું કરવું, એનો ઉપાય શું? એટલે પછી કવિ એનો ઉપાય આપે છે કે કિસી જલસે કિસી મહેફિલ કિસી મેલે में रहो. किसी जलसे किसी महफिल किसी मेले में रहो. शाम जब आए किसी भीड़ के रेले में रहो. और शाम को भूले से आओ न कभी हाथ अपने. शाम को भूले से आओ न कभी हाथ अपने. खुद को उलझाए किसी ऐसे झमेले में रहो. शाम बस्ती में कोई तन्हा बशर ढूंढती है. शाम के वक्त घर में अकेले न रहो. अकेले में बहुत अच्छे. તો આજની સાંજે ઘરે એકલા ન રહેવાનું કારણ કંઈક મજાનું છે. આ વીકેન્ડની કાર્ય નિવૃત્તિને આપણે કાવ્ય પ્રવૃત્તિથી ઉજાળવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કવિતા એ દીવાનો પ્રકાશ નથી, એ દીવાની જ્યોત પણ નથી. એ તો કોડિયામાં બળતું તેલ છે, જેને પોતાની હયાતી ખોઈને બીજાને પ્રજ્વલિત કરવાનું સુખ મેળવવું છે. કવિતા એ વેદનાથી સંવેદના સુધીની સફર છે. અનુભૂતિ અને અભિવ્યક્તિ વચ્ચેની મથામણ છે. અવલોકન અને અર્થઘટન એટલે કે ઓબ્ઝર્વેશન અને ઇન્ટરપ્રિટેશન પછીનું પ્રેઝન્ટેશન છે. આમ તો ઓશોએ એક પ્રવચનમાં એવું કહેલું કે કમ અ લિટલ નિયર, સિપ અ કોલ્ડ બિયર. કમ અ લિટલ નિયર, સિપ અ કોલ્ડ બિયર. એટલે એક અનુયાયીએ પૂછ્યું કે ભગવાન આઈ એમ હિયર, વેર ઇઝ ધ બિયર? એટલે ઓશો એમને જ આજે એવો જવાબ આપે છે કે આર યુ રિયલી હિયર, ધેન આઈ એમ ધ બિયર. આ કવિતાની બિયરની વાત થોડી તમારા સુધી પહોંચાડીએ. મીરાબાઈના જીવનનો એક સરસ પ્રસંગ છે કે મીરા ભજનમાં લીન હતા અને ભાવકો અને ભક્તો એમને સાંભળવામાં તલ્લીન હતા. એવામાં કોઈ સંગીતજ્ઞે એમને ટોક્યા મીરાને કે આપ રાગમાં નથી ગાઈ રહ્યા. એટલે મીરા બહુ સ્વસ્થતા સાથે જવાબ આપે છે કે સાચી વાત છે, હું રાગથી નહીં અનુરાગથી ગાઉં છું. આ આખી વાત, આખો ઉપક્રમ એ અનુરાગનો ઉપક્રમ છે. કલકત્તામાં મૌલાના આઝાદ કોલેજમાં ઉસ્તાદ અબ્બાસ અલી ખાન બેખુદ એ ત્યાં પ્રોફેસર, અને એ વિદ્યાર્થીઓને ગાલિબ વિશે ભણાવતા હતા. એટલે એમણે એક શેર વાંચ્યું ગાલિબનો કે નીંદ ઉસકી હૈ, દિમાગ ઉસકા હૈ, રાतें उसकी है. नींद उसकी है, दिमाग उसका है, रातें उसकी है. तेरी जुल्फें जिसके शाने पर परीशा हो गई. જેના ખભા પર તારી જુલ્ફો વિખેરાઈ ગઈ એનું જ આ બધું છે. નીંદ પણ એની છે, દિમાગ પણ એનો છે. નીંદ ઉસકી है, दिमाग उसका है, रातें उसकी है. तेरी जुल्फें जिसके शाने पर परेशान हो गई. એટલે એક છોકરો છેલ્લી બેન્ચમાંથી ઉભો થયો અને એને કહ્યું કે માફ કરજો સાહેબ, પણ આ બહુ ભદ્દી કલ્પના છે. કે કેમ કે મહેબૂબાની જુલ્ફો અને મહેબૂબનો ખભો ને એ જુલ્ફો ત્યાં વિખેરાઈ જાય તો એ જુલ્ફોમાં જૂ પણ હોઈ શકે ને. એટલે અબ્બાસ અલી ખાને કહ્યું કે સિટ ડાઉન,
હું અહીંયા ગાલિબની મહેબૂબાની વાત કરું છું, તમારી મહેબૂબાની નહીં. એટલે બશીરને યાદ કર્યા તો બશીર સાહેબ તરત યાદ આવે કે વો ગઝલ વાलों का ઉસ્લૂબ સમજતે होंगे. ઉસ્લૂબ એટલે એનો મર્મ, એનો હાર્દ, એનું એસેન્સ. वो गजल वालों का उस्लूब समझते होंगे. चांद कहते हैं किसे खूब समझते होंगे. और इतनी मिलती है मेरी गजलों से सूरत तेरी कि लोग तुझको मेरा महबूब समझते होंगे. હા, અને બશીરને યાદ કર્યા જ છે તો એક જુદા સંદર્ભે પણ એક સરસ વાત છે એમની. આપણે ત્યાં છે ને મેં નशे में हूं એ સબ્જેક્ટ લઈને ઘણું બધું લખાયું છે. જેમ કે મુકેશનું એક બહુ જૂનું ગીત છે, મુझको यारो माफ करना मैं नशे में हूं. જગજીતજીની એક જાણીતી ગઝલ એમને ગાયેલી, ठुकराओ अब के प्यार करो मैं नशे में हूं, जो चाहो मेरे यार करो मैं नशे में हूं, अब भी दिला रहा हूं यकीने वफा मगर मेरा न एतबार करो मैं नशे में हूं. પણ બશીર બદ્રએ આની સામે આ રદીફની વાત આવી ને તો મેં નशे में हूं ની સામે तुम नशे में हो એવી રદીફ સાથે થોડા શેર કયા છે. અને આ ગઝલની મજા એ છે કે ચારે ચાર શેરમાં નશાનો અર્થ બદલાય છે. તમે જુઓ કેટલું બારીક કામ થયું છે. પહેલો શેર એ કહે છે કે દરિયા સે इख्तिलाफ का अंजाम सोच लो, એની સામે થવું, એની અગેન્સ્ટ. दरिया से इख्तिलाफ का अंजाम सोच लो, लहरों के साथ साथ बहो तुम नशे में हो. दरिया से इख्तिलाफ का अंजाम सोच लो, लहरों के साथ साथ बहो तुम नशे में हो, और क्या दोस्तों ने तुमको पिलाई है रात भर, क्या दोस्तों ने तुमको पिलाई है रात भर, अब दुश्मनों के साथ रहो तुम नशे में हो. क्या दोस्तों ने तुमको पिलाई है रात भर, अब दुश्मनों के साथ रहो तुम नशे में हो, और कागज का ये लिबास चरागों के शहर में. कागज का ये लिबास चरागों के शहर में, जाना संभल संभल के चलो तुम नशे में हो. क्या बात. कागज का ये लिबास चरागों के शहर में, जाना संभल संभल के चलो तुम नशे में हो, और मासूम तितलियों को मसलने का शौक है, मासूम तितलियों को मसलने का शौक है, तौबा करो खुदा से डरो तुम नशे में हो. नशे में. તો આ એક અલગ મિજાજ, બધાને આમ તો દરેક શાયરને પોતપોતાનો મિજાજ હોય છે. મજાજ કરીને એક અદ્ભુત શાયર થઈ ગયા. અને એમનો પેલો બહુ જાણીતો શેર છે કે મિલા ન કામ કોઈ ઉમ્ર ભર જુનૂ કે સિવા, તમામ ऐश मयस्सर रहे सुकून के सिवा. તો આ મજાજની પણ એક જુદી શૈલી હતી. એક વખત કંઈક એક મુશાયરા માટે પહેલી વખત કાશ્મીર ગયા ભગત સાહેબ, અને ત્યાં જઈને એમને કોઈએ પૂછ્યું, ત્યાંના કોઈ लोकलाइटे कि मजाज साहब आप पहली बार कश्मीर आए हैं तो यहाँ के कुदरती नजारे देखे आपने? એટલે मजाज साहब के भाई बहुत अच्छे लगे, और ये पहाड़ वहाड़ बीच में आ गए वरना और भी देखते. बहुत अच्छे. એટલે પેલો શેર છે ને રાહત સાહેબ નો, चलते फिरते हुए महताब दिखाएंगे तुम्हें, हमसे मिलना कभी पंजाब दिखाएंगे तुम्हें. ચંડીગઢ ના માલ રોડ પર તમે જતા હો તો તમને હાલતા ચાલતા ચાંદ જોવા મળે એમ. પણ એક અમારા જ કિસ્સાની વાત કરું ભગત સાહેબ, આ ઘરનો ડાયરો ને એવી વાત છે. એટલે મારો એક બહુ અંગત મિત્ર ભાવેશ પાઠક, અમે બંને એકવાર દિલ્હી ગયેલા. ગઝલ કુંભ ત્યાં થાય છે, દીક્ષિત ધનકોરી સાહેબ કરે છે, અને આખા ભારતમાંથી શાયરને બોલાવ્યા. એટલે 150 જેટલા શાયર એક સાથે રજૂ થાય. બપોરે 1:30 વાગ્યાથી મુશાયરો શરૂ થાય અને બીજે દિવસે સવારે લગભગ 7-1 વાગે પૂરો થાય. એટલે એમાં અમારે જવાનું થયું, ગુજરાતમાંથી અમે બંને ગયેલા. હવે ભાવેશ ત્યાં પછી દિલ્હીમાં ત્યાંના એક ધનાઢ્ય વ્યક્તિને એમ થયું કે ભાઈ આ બે આવ્યા છે તો એમને જરા આપણે પર્સનલી પણ સાંભળીએ. એટલે આજે હું ને અનિલ જે રીતે રજૂ થઈ રહ્યા છીએ તો એક એમના ફાર્મ હાઉસ પર અમને લઈ ગયા, અને ત્યાં અમને બંનેને કે હવે તમને મજા આવે તો સંભળાવો. હવે 50 લોકોની મહેફિલ, અને ભાવેશની એવી આદત છે કે ભાવેશ કવિતા સિવાય કશું બોલે નહીં. પણ તે દિવસે ખબર નહીં શું થયું તો ભાવેશે વાતો શરૂ કરી કે ભાઈ આપણે પેલા યજમાનનું નામ શર્માજી એવું રાખીએ તો કે આ અમારી ખુશકિસ્મતી છે કે શર્માજીની મહેફિલમાં અમે આવ્યા છીએ અને આવું સરસ આયોજન શર્માજીએ કર્યું છે,
અને શર્માજી જે પોતે આટલા મોટા લેખક છે એમની સામે અમે રજૂ થઈ રહ્યા છીએ એ બહુ મોટા આનંદની વાત છે. એટલે કાર્યક્રમ પૂરો થયા પછી મેં એને પૂછ્યું ભાવેશને કે ભાવેશ આ શર્માજી બહુ મોટા લેખક છે? એટલે ભાવેશ મને કે હા. એટલે મેં કીધું તો પેલા કેવું હતું ને તો હું કઈક સંચાલન એમની વાત કરત એમ શું લખ્યું છે એમણે? એટલે હળવે રહીને મને કે આપણા ચેક. હવે એનાથી મોટા તો ક્યાં લેખક ગોતવા જવાય. પણ સંત ઈસરદાનજી કૃષ્ણ પર ગ્રંથ લખતા હતા, હરિરસ જયારે લખી રહ્યા હતા. જી એટલે એમનો ક્રમ એવો હતો કે બપોરે જમે પછી થોડો સવારે ગ્રંથ લખે, બપોરે જમે પછી આરામ કરે, સાંજે ફરીથી લખવા બેસે અને રાત્રે પછી વાળું કરીને સૂઈ જાય. હવે આ લાંબો સમય આ ક્રમ એમનો સતત રહ્યો. એમાં એકવાર ઘરમાં એવું થયું કે રામરસ ખૂટ્યું, નમક મીઠું ખૂટ્યું. એટલે દીકરીએ મીઠા વગરનું, નમક વગરનું ભોજન પીરસ્યું અને ઈસરદાનજી તો એટલા કૃષ્ણમય હતા, એટલા તલ્લીન હતા કે એમણે કશું જ ધ્યાન આપ્યા વગર જમી લીધું. એ દીકરીને તો મજા પડી કે આ મારા બાપુજી તો કેવા છે, એમને કઈ ખ્યાલ નથી આવતો સ્વાદનો પણ, એમ કે આમાં નમક નથી, રામરસ વગરનું ભોજન આરોગી લે છે. એટલે રોજ એને તો આ શરૂ કર્યું, રોજ રામરસ વગરનું ભોજન આપે, ઈસરદાનજી ખાઈ લે. 8-9 મહિના આ ક્રમ ચાલ્યો અને 9 મહિના પછી ઈસરદાનજીએ ગ્રંથને કૃષ્ણાર્પણ કર્યો અને જમવા બેઠા. અને પેલા જ કોળીએ દીકરીને કીધું બેટા ઘરમાં રામરસ નથી. એટલે દીકરી કે બાપજી આ તો કેટલા ટાઈમની વાત છે, તમે આજે રામરસ, તમે તો રામરસ વગર જ જમો છો, તમને આજે ખ્યાલ આવ્યો કે રામરસ નથી? એટલે ઈસરદાનજી એને આમ સંતને છાજે એવો જવાબ આપે છે કે બેટા હરિરસ પૂરો થયો ને એટલે હવે રામરસ. વાહ બહુ અચ્છે. આ આખી વાત જ, કવિતાની વાત જ રામરસ અને હરિરસની વચ્ચેની ક્યાંક વાત છે. આમ જોઈએ ને તો ગઝલે આજના સમયમાં આવતા આવતા ઘણા બધા પડાવ જોયા છે. તમે જુઓ કે લખનવી મિજાજની જે ગઝલ હતી એનો આખો સમય દોર આખો જુદો હતો. આરઝુ લખનવીના 2 શેર છે કે પૂછા જો ઉનસે ચાંદ નિકલતા है किस तरह, पूछा जो उनसे चांद निकलता है किस तरह, जुल्फों को रुख पे डाल के झटका दिया कि यूं. अरे क्या बात. पूछा जो उनसे चांद निकलता है किस तरह, जुल्फों को रुख पे डाल के झटका दिया कि यूं, और पूछा कि आशिकों को जलाते हैं किस तरह, तो दामन पकड़ के गैर का बदला दिया कि यूं. આ ट्रेडिशनल गजल નો मिजाज છે. पूछा जो उनसे चांद निकलता है किस तरह, जुल्फों को रुख पे डाल के झटका दिया कि यूं, और पूछा कि आशिकों को जलाते हैं किस तरह, तो दामन पकड़ के गैर का बदला दिया कि यूं. પછી આ ટ્રેડિશનલ ગઝલનો મૂડ બદલાય છે અને વસીમ બરેલવી સાહેબ જેવો એક શાયર આવીને કે क्या दुख है समंदर को बता भी नहीं सकता, आंसू की तरह आंख में आ भी नहीं सकता. क्या दुख है समंदर को बता भी नहीं सकता, आंसू की तरह आंख में आ भी नहीं सकता. घर ढूंढ रहे हैं मेरा रातों के पुजारी, मैं हूं कि चरागों को जला भी नहीं सकता. અને પછી મોડર્ન પોએટ્સ આવે જેમણે લહેજો પણ બદલ્યો, ભાષા પણ બદલી, પ્રતીકો પણ બદલ્યા, સિમ્બોલ્સ પણ બદલ્યા. અને હસીબ સોઝ જેવો એક કવિ આવીને કહે કે हमारे दोस्तों में कोई दुश्मन हो भी सकता है, हमारे दोस्तों में कोई दुश्मन हो भी सकता है, ये अंग्रेजी दवाएं हैं रिएक्शन हो भी सकता है. हमारे दोस्तों में कोई दुश्मन हो भी सकता है, ये अंग्रेजी दवाएं हैं रिएक्शन हो भी सकता है. मेरे बच्चों कहां तक बाप के कंधों पे बैठोगे, किसी दिन फेल इस गाड़ी का इंजन हो भी सकता है. અને પછી નવાઝ દેવબંધીનું નામ લીધું તો એમને પણ યાદ કરું કે જલતે ઘર કો દેખને વાલો उसका छप्पर आपका है. क्या बात है. जलते घर को देखने वालों फूस का छप्पर आपका है, आग के पीछे तेज हवा है, आगे मुकद्दर आपका है, और उसके कत्ल पे मैं भी चुप था, मेरा नंबर अब आया. उसके कत्ल पे मैं भी चुप था, मेरा नंबर अब आया, मेरे कत्ल पे आप भी चुप हैं, अगला नंबर आपका है. वाह वाह. उसके कत्ल पे मैं भी चुप था, मेरा नंबर अब आया, मेरे कत्ल पे आप भी चुप हैं, अगला नंबर आपका है. मुंशी आम अमीर मीनाई
આપણે જગજીતજીની પેલી જાણીતી ફેમસ ગઝલ છે, वो बेदर्दी से सर काटे अमीर और मैं कहूं उनसे हुजूर आहिस्ता आहिस्ता जनाब आहिस्ता आहिस्ता. આહિસ્તા. એ અને દાગ દહેલવી સાહેબ, મુનશી હમ. અમીર મિનાઈ અને દાગ દહેલવી સાહેબ, એ બંને કન્ટેમ્પરરી પોએટ્સ. એટલે એમના જમાનાના પાછા બંને મશહૂર શાયર. એટલે એક વખત અમીર મિનાઈએ દાગને એવું પૂછ્યું કે દાગ, મારી શાયરીમાં એવી નાજુકાઈ અને ગહેરાઈ કેમ નથી આવતી જેવી તમારી શાયરીમાં છે? એટલે દાગ વળતો સવાલ કરે છે કે મુનશીજી, તમે કોઠા પર મુજરો જોવા ગયા છો? એટલે મુનશી કે લા હૌલ વલા કુવત, કેવી વાત કરો છો, કોઠા પર મુજરો જોવા આપણાથી જવાય? તો કે કઈ વાંધો નહીં, તમે રસ્તા પર ચોકમાં કોઈ સ્ત્રીના હાથની ચપ્પલ ખાધી છે? અરે દાગ કે તમે શું પૂછો છો, આ કેવી વાતો કરો છો? કે ચલો એ પણ જવા દો, તમે મૈખાનામાં જઈને સાકીની આંખોમાં આંખો નાખીને શરાબ પીધી છે? એટલે મીનાએ કહે, દાગ તમે તો ગુફ્તગુને પણ લાયક નથી, વાતચીતને પણ લાયક નથી, હું જાઉં છું. એટલે ત્યારે દાગ એમ કહે છે કે તો પછી પત્નીને જોઈને એવી જ શાયરી થઈ શકે જેવી તમે કરી રહ્યા છો. એટલે જ કદાચ મુનવ્વર રાણાએ લખ્યું છે કે ઇશ્ક में राय बुजुर्गों से नहीं ली जाती, इश्क में राय बुजुर्गों से नहीं ली जाती, आग बुझते हुए चूल्हों से नहीं ली जाती. પણ કવિતા એ પ્રેમનું પાસું પણ છે અને મોહબ્બતના આંસુ પણ છે. અલ્લામા ઇકબાલને એક પત્રકારે પૂછ્યું કે અક્લ કી ઇંતહા ક્યા હૈ? એટલે ઇકબાલે કહ્યું કે હેરત. તો પેલા એ ફરી પૂછ્યું કે હેરત કી ઇંતહા ક્યા હૈ? એટલે ઇકબાલે કહ્યું કે હેરત કી ઇંતહા ઇશ્ક હૈ. પછી ફરી પેલા એ પૂછ્યું તો ઇશ્ક કી ઇંતહા ક્યા હૈ? અને હવે ઇકબાલે કહ્યું કે ઇશ્ક લા ઇંતહા હૈ, એની પછી કોઈ એક્સ્ટ્રીમિટી નથી આવતી. તો પેલા એ કહ્યું કે પણ તમે તો એક જગ્યાએ લખ્યું છે કે તેરે ઇશ્ક કી ઇંતહા ચાહતા હું. ક્યારેક અઘરાઈ ભેગા થાય ને સામે પ્રશ્ન થાય. એટલે ત્યારે ઇકબાલ એને કહે છે કે ભઈલા તમે કીધું એ સાચું, પણ બીજી પંક્તિને પણ યાદ કરો, એમાં મેં એ ભૂલનો સ્વીકાર કર્યો છે. તેરે ઇશ્ક કી ઇંતહા ચાહતા હું, મેરી સાદગી દેખ ક્યા ચાહતા હું. તો આ સાદગી જેનામાં છે, સતત જેનામાં અનુભવી છે, એવો આપણો આ મિત્ર અનિલ ચાવડા તરફ મારે જવું છે. અને ફેમી બદાયુનીના બહુ ગમતા શેર સાથે એને વિનંતી કરું કે આવે અને આપણને પોતાની વાતો સંભળાવે. ફેમી બદાયુનીના બહુ ગમતા શેર, ભગત સાહેબ ખાસ ગમશે આપને સેવક સાહેબ, કે समंदर उल्टा सीधा बोलता है, सलीके से तो प्यासा बोलता है. समंदर उल्टा सीधा बोलता है, सलीके से तो प्यासा बोलता है, और तुम्हारे साथ उड़ाने बोलती है, हमारे साथ पिंजरा बोलता है. वाह वाह. तुम्हारे साथ उड़ाने बोलती है, हमारे साथ पिंजरा बोलता है, जुबाने कान बन जाती है सबकी, जुबाने कान बन जाती है सबकी, वो महफिल में अकेला बोलता है, और मैं हर शायर में बस ये देखता हूँ. આ મજાની વાત છે, આ મંત્ર જેવી વાત છે. मैं हर शायर में बस ये देखता हूँ, बिना माइक के वो क्या बोलता है. मैं हर शायर में बस ये देखता हूँ, बिना माइक के वो क्या बोलता है. અને આ છેલ્લો શેર બદાયુની સાહેબનો, અને હવે અનિલ, ઓવર ટુ અનિલ, કે मैं चुप रहता हूँ इतना बोलकर भी, मैं चुप रहता हूँ इतना बोलकर भी, वो चुप रहकर भी कितना बोलता है. कितना बोलता है. क्या बात है. જી મિલિંદ, નિમેશભાઈ, સૌનું સ્વાગત છે. આમ તો મિલિંદે ઘણી બધી વાત કરી લીધી છે. આપણે એટલાન્ટામાં અગાઉ કાર્યક્રમ કર્યો ત્યારે પણ સરસ જલસો કર્યો, તો એ વખતે આપણી જોડે મુકેશભાઈ હતા, મુકેશ જોશી, અને આજે મિલિંદ છે. એટલે આપણે મ રાશિ જોડે વધારે કવિતાની ગહેરાઈથી જોડાયેલા છીએ. પણ મિલિંદે તમે જોયું હશે કે સંત સુધી લઈ ગયો, તંત સુધી લઈ ગયો, અને છેક અનંત સુધી લઈ ગયો. એમાં એની જીભ ઉપરથી તમને ચારણી કૌવત પણ મળે, ઉર્દુ અદા પણ મળે, અને અંગ્રેજીના કોટ પણ મળી જાય. એટલે ત્રિભાષા, જેમ પેલો બાહુબલી બાણની અંદર 3 તીર રાખતો હતો ને, એમ આ એની જીભ ઉપર 3 કૌવત રાખે છે એક સાથે, તમને સીધા હૃદયમાં વીંધી નાખે છે.
એટલે આ મહેફિલની મજા માણતા એને જુદી એટલે એને અત્યાર સુધી જે અલગ અલગ શાયરોની કવિતા સંભળાઈ, પણ એક મેઇન વાત એ ભૂલવી ન જોઈએ કે પોતે ગુજરાતી અને ઉર્દુનો બહુ મોટો શાયર છે. એટલે આપણે એની મજા પણ માણીશું. અને એને કહ્યું એમ અત્યારે હું મારી થોડી કવિતાઓ તમને સંભળાવું. ભગત જી. સાહેબ, ઇરશાદ. નિમેશભાઈ, હોવા દો સાહેબ. આપણે ભાવેશનું એક મુક્તક હતું, ઝાડુ વાળવા વાળું, મોતી વાળું. નથી સમજાતું તો અમને એ તો. પ્રકારના એક મુક્તક થી વાતની શરૂઆત કરું સ્વાગત. કે હા ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે. વાહ. હા ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે, મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે. ક્યાં વાત. હા ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે, મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે. ને નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો. વાહ. નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો, કોઈ પણ તસવીર અમને ઝૂમ કરતા આવડે છે. ક્યાં વાત. વાહ વાહ. ને થોડી નવી ગઝલો સંભળાવું તમને ઇરશાદ. કે ખુલી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો. ખુલી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો, તમારી નગ્નતાને ઢાંકવામાં ધ્યાન તો આપો. ખુલી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો, તમારી નગ્નતાને ઢાંકવામાં ધ્યાન તો આપો. ને નથી કુરાન ગીતા બાઇબલમાં સહેજ પણ શ્રદ્ધા. નથી કુરાન ગીતા બાઇબલમાં સહેજ પણ શ્રદ્ધા, તો એવા માનવીને કોઈ સંવિધાન તો આપો. વાહ વાહ. ક્યા વાત હે. નથી કુરાન ક્યા વાત હે. ગીતા બાઇબલમાં સહેજ પણ શ્રદ્ધા, તો એવા માનવીને કોઈ સંવિધાન તો આપો. ને એ બારી છે તો છે, કઈ એમાં એનો વાંક ઓછો છે. આપણે દીકરી દીકરામાં આમ અજાણપણે કે જાણીતા અમુક ભેદ કરતા હોઈએ છીએ, આપણને ખ્યાલ પણ નથી હોતો કે એ બારી છે તો છે, કઈ એમાં એનો વાંક ઓછો છે. કદી તોરણ લગાવી એને પણ સન્માન તો આપો. વાહ. વાહ. કે એ બારી છે તો છે, કઈ એમાં એનો વાંક ઓછો છે. કદી તોરણ લગાવી એને પણ સન્માન તો આપો. ને ફક્ત ચિંતા જ કરશો વાણની ઓ વૃદ્ધ કપ્તાનો. ફક્ત ચિંતા જ કરશો વાણની ઓ વૃદ્ધ કપ્તાનો, ભરોસો રાખી કોઈ યુવાનને સુકાન તો આપો. ક્યાં વાત. ને હું એક સુમસામ ઉજ્જળ રાખ ને કંગાળ રસ્તો છું. હું એક સુમસામ ઉજ્જળ રાખ ને કંગાળ રસ્તો છું, મને થોડાક પગલાઓનું કોઈ દાન તો આપો. વાહ વાહ. વાહ. ને નથી એને કવિની જેમ પુરસ્કાર દેવાનો. મિલિંદે હમણાં વાત કરી કે બને તો છેલ્લે દાન પણ આપીને વિદાય કરવા એમ, પણ નથી એને કવિની જેમ પુરસ્કાર દેવાનો. કશે જો પંખીઓ ટહુકે તો એને કાન તો આપો. ક્યાં વાત છે. વાહ. વાહ વાહ વાહ. વાહ. કે ખુલી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો, તમારી નગ્નતાને ઢાંકવામાં ધ્યાન તો આપો. વાહ. ને એવી જ એક બીજી ગઝલ સંભળાવું મિલિંદ. ઇરશાદ. નિમેશભાઈ, ભગતભાઈ, આમાં મજાની વાત એ છે કે આ બધી ગઝલો મિલિંદે પણ નથી સાંભળેલી. આમાં ઘણા બધા વાહ. કાર્યક્રમ જોડે કરતા હોય, પણ હમણાં લખાયેલી છે અને એને પણ તાજા નથી કલમ છે. કે મારી પાસે પડો. એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું. વાહ. વાહ. મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું. ને બહાર જે ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા. બહાર જે ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા, બસ ટક્યું એક જ બટન જે માએ ટાંકેલું હતું. ક્યા બાત. વાહ વાહ. ને કાયદામાં એક ને બીજો અલ કાયદામાં જઈ રહ્યો. કાયદામાં એક બીજો અલ કાયદામાં જઈ રહ્યો. આમ તો એ બેઉ એ કુરાન વાંચેલું હતું,
હાય 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 વાહ 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 ક્યાં વાહ. રસ્તા જુદા પકડ્યા, બાકી બે જાણતા ક્યા હતા બાત હે. ખરા કે કાયદામાં એક, બીજો અલકાયદામાં જઈ રહ્યો. આમ તો એ બેઉએ કુરાન વાંચેલું હતું ને માત્ર જબ્બો હોત તો પહેરત નહીં ક્યારે હું. હમ. મિલિંદ પણ આજે જબ્બામાં જ છે કે માત્ર જબ્બો હોત. જબ્બો હોત તો પહેરત નહીં ક્યારે હું. ખાદી સાથે એમાં કોકે સત્ય કાંતેલું હતું. ક્યા બાત હે, કવિ વાહ. बहुत अच्छे हैं. વાહ. કે માત્ર વાહ. જબ્બો હોત તો પહેરત નહીં ક્યારે હું. ખાદી સાથે એમાં કોકે સત્ય કાંતેલું હતું ને ઓ અતિથિ જેને સાચું સમજો છો એ ભૂલ છે. ટ્રમ્પ સાહેબ અહીંયા આવે અને જે જાગ જમાલ જોઈ કે ઓ અતિથિ જેને સાચું સમજો છો એ ભૂલ છે. જે તમે જોયું હતું એ દ્રશ્ય માંજેલું હતું. હાય 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 વાહ. કે વાહ. ઓ અતિથિ વાહ જેને સાચું સમજો છો ક્યા એ વાત છે. ભૂલ છે. હમ. જે તમે જોયું હતું એ દ્રશ્ય દ્રશ્ય માંજેલું માંજેલું હતું ને જે જગા પર દબદબો રહેતો હતો તલવારનો, હમ જે જગા પર દબદબો રહેતો હતો તલવારનો, ત્યાં હવે બસ જર્જરિત એક મ્યાન ટાંગેલું હતું ક્યા બાત હે. ક્યા બાત. કે મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, હમ. મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું. વાહ. ક્યા બાત. ને વાહ. એક નાના કાંકરે હમ. આખી નદી ડોળાય નહીં. હમ. એક વાહ. નાના કાંકરે આખી નદી ડોળાય નહીં, પણ શું એનાથી જરા આમતું વમળ પણ થાય નહીં. ક્યા બાત હે, વાહ વાહ. વાહ. ક્યાં બહુ વાત છે. ક્યાં વાત. ને આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો. હમ હાય હાય હાય. આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો કે આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નહીં. વાહ વાહ બહુ વાહ अच्छे. બસ. વાહ વાહ. વાહ વાહ. ને ક્યા પહોંચાડ બાત. અમને એવા કોઈ ઢાળની લગોલગ, હમ હમ. પહોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ, કે ગબડાઈ જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ. ક્યા બાત. કે પહોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ, ગબડાઈ જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ, ને જે રીતથી કર્યા છે એણે વખાણ મારા. હમ. જે રીતથી કર્યા છે એણે વખાણ મારા, એ ગાળ તો નથી પણ છે ગાળની લગોલગ. ક્યા બાત. વાહ. એટલે મિલિંદ વખાણ કરતો હતો એટલે મારે દરેક કાર્યક્રમમાં હું કહેતો હોઉં છું કે આ મિલિંદ માટે નહોતું. પણ અમે હું ને મિલિંદ એક જગ્યાએ કાર્યક્રમમાં ગયેલા, મિલિંદને બહુ સારી રીતે યાદ હશે. તો ગણપતિનો ઉત્સવ હતો, તો અમે ગયા ને એટલે મને ને મિલિંદને કે 2 જ મિનિટ બેસો સાહેબ, કે હમણાં તબલા આવે જ છે કે. એટલે અમે ગોટે ચડ્યા ગયા, તબલા શેની માટે આવે છે, મારે વગાડવાના કે મિલિંદને વગાડવાના. પછી અમે સ્પષ્ટતા કરી કે આમાં તબલા કે હાર્મોનિયમની કઈ જરૂર નથી, તમે ચિંતા ના કરો. તો એમને આશ્ચર્ય થયું કે તો તમે કરશો શું અહીંયા. એટલે ઘણીવાર આવા અનુભવો થતા હોય છે. પણ આગળ બીજી એક ગઝલ સંભળાવું મિલિંદ. ઇરશાદ. કે સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર, હમ. એ ભૂલું નહીં. વાહ. કવિઓ માટે તો એ જ હથિયાર હોય કે સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં. ને બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં. હા એ હમ. વાત. સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં. ને બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં. ને કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ, હમ કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ પ્રાર્થના કરતો હતો કે કાશ હું ફૂટું નહીં. ક્યા વાહ. બાત હે. વાહ, ક્યા વાહ, વાહ, બાત. વાહ. ક્યા બાત. કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ પ્રાર્થના કરતો હતો કે કાશ હું ફૂટું નહીં. ને કોઈએ પકડી મને ફેંક્યું હશે, બાકી તો હું આબરૂનું ચીથરું છું, જાતે કઈ ઉડું નહીં. ક્યા બાત હે. હમ. વાહ 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 વાહ. 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 बहुत अच्छे. વાહ. આબરૂનું કપડું કોઈક ધજાગરા ઉડે ત્યારે જ ફાટતું હોય છે આમ. કે કોઈએ પકડી મને ફેંક્યું હશે, બાકી તો હું આબરૂનું ચીથરું છું, જાતે કઈ ઉડું નહીં. ને લાગણીનું તેલ રેડ્યા કર હૃદયના કોળીએ. હા લાગણીનું તેલ
રેડ્યા કર હૃદયના કોળીએ, જેથી અંદર હું સતત પ્રગટેલો રહું, બુਝું નહીં. વાહ. ને સાંજ તું હું આંખમાં છલકાતો આલ્કોહોલ મૌન. ઓહો, ક્યા બાત હે. વાહ વાહ. આલ્કોહોલ ની વાતમાં મજા પડશે મિલિંદને કદાચ. કે સાંજ તું હું આંખમાં છલકાતો આલ્કોહોલ મૌન, વાહ. એક પણ કારણ નથી એવું કે હું ઝૂમું નહીં. ક્યા બાત હે, बहुत अच्छे भाई. કે સાંજ તું હું આંખમાં છલકાતો આલ્કોહોલ મૌન, એક પણ કારણ નથી એવું કે ઝૂમું નહીં. ને જિંદગી સહદેવ જેવી છે, કશું બોલે નહીં. જિંદગી સહદેવ જેવી છે, કશું બોલે નહીં. ને હું એવો છું કે સામેથી કશું પૂછું નહીં. વાહ 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 વાહ. ને ઉઠતા જોયો મને એને સભામાંથી. તો થયું ઘણા કાર્યક્રમમાંથી ઉઠી જાય ને એ વખતની સ્થિતિ બહુ કપરી હોય છે. મંચ ઉપર બેઠા બેઠા એ જોવું કે ઉઠતા જોયો એને મને સભામાંથી, તો થયું હું હવે જિંદગીથી ઉઠી જાઉં, ઉઠું નહીં. વાહ. કે ઉઠતા જોયો એને સભામાંથી, થયું હું હવે જિંદગીથી ઉઠી જાઉં, ઉઠું નહીં. ને બોજ ઉંમરનો મને દઈ તું નમાવી નહીં શકે. બોજ ઉંમરનો મને દઈ તું નમાવી નહીં શકે, એથી બહુ બહુ તો કમરમાંથી વળું, ઝૂકું નહીં. ક્યા બાત હે. વાહ કે વાહ સૌ વાહ. પ્રથમ તો શબ્દ છે હથિયારે ભૂલું નહીં. ને બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં. આહા. ને ઘણી કોશિશ કરી પણ તોય ક્યાં લાગે છે ઝળહળતા મને. ઘણી કોશિશ કરી પણ તોય ક્યાં લાગે છે ઝળહળતા મને. આ સિતારાઓ સતત દેખાય છે પીડાથી ટળવળતા મને. વાહ. કે ઘણી કોશિશ કરી પણ તોય ક્યાં લાગે છે ઝળહળતા મને. આ સિતારાઓ સતત દેખાય છે પીડાથી ટળવળતા મને. ને અરે વર્ષોની પ્રામાણિક મહેનતનું છે આ પરિણામ ભાઈ. અરે વર્ષોની પ્રામાણિક મહેનતનું છે આ પરિણામ ભાઈ. નથી કઈ એમને એમ જ મળી ગઈ સાવ નિષ્ફળતા મને. ક્યા બાત હે. ક્યા બાત હે. ને મને તરછોડવાના કામમાં બહુ વ્યસ્ત લાગો છો તમે. હા હા હા. મને તરછોડવાના કામમાં બહુ વ્યસ્ત લાગો છો તમે. ઉતાવળ હોય તો નીકળો, પછી મળતા જજો વળતા મને. વાહ વાહ વાહ. કે કહ્યું તું કે જશો નહીં આમ સ્મરણોની ગલીમાંથી. ઘણાના ના પાડીએ પણ એ જ રસ્તે જાય. કે કહ્યું તું કે જશો નહીં આમ સ્મરણોની ગલીમાંથી, ધધકતા તાપમાં આવી ગયા ને ચાંદની માંથી. ક્યા બાત હે. કે કહ્યું તું કે જશો નહીં આમ સ્મરણોની ગલીમાંથી, ધધકતા તાપમાં આવી ગયા ને ચાંદની માંથી. ને તમે દીધેલ આંસુને શાહી ઠાઠથી રાખ્યા. તમે દીધેલ આંસુને શાહી ઠાઠથી રાખ્યા. ન ઉતરવા દીધા નીચે નયનની પાલખી માંથી. હૃદય કાઢી ન લીધું હોય એવું કેમ વર્તે છે. હૃદય કાઢી ન લીધું હોય એવું કેમ વર્તે છે. ફક્ત વીંટી તો કાઢી છે તારી આંગળીમાંથી. ને ચડ્યો હું ઝાડ ઉપર દીકરીના કાતરા માટે. ચડ્યો હું ઝાડ ઉપર દીકરીના કાતરા માટે. ને મારું બાળપણ પડઘાયું આખી આંબલી માંથી. ને ફક્ત વહેંચાય છે બે ચાર જણમાં ફૂલના ઢગલા. તમે જોજો બહુ ઊંચી જગ્યા ઉપર બેસેલા માણસ હોય ને એટલે ગવર્મેન્ટ માંથી કરોડો અબજોના ટેન્ડર બહાર પડે, યોજના ગવર્મેન્ટ બહાર પાડે તો એ 2-5 માણસોમાં વહેંચાઈ જતી હોય. કે ફક્ત વહેંચાય છે બે ચાર જણમાં ફૂલના ઢગલા. ને પડે છે ભાગ આખા દેશનો એક પાંખડીમાંથી. કે ફક્ત વહેંચાય છે બે ચાર જણમાં ફૂલના ઢગલા. ને પડે છે ભાગ આખા દેશનો એક પાંખડીમાંથી. કે કહ્યું તું કે જશો નહીં આમ સ્મરણોની ગલીમાંથી, ધધકતા તાપમાં આવી ગયા ને ચાંદની માંથી.
તો આ ગઝલની થોડી સફર હતી बहुत અને अच्छे તમે મારી ગઝલ સાંભળી પણ મિલિંદ પાસેથી તમે આ સંચાલનની વાત કે એની પાસેથી તમે કોઈ મીરાબાઈની પણ વાત સાંભળી શકો, કબીરની પણ વાત સાંભળી શકો, સાથે સાથે ઉર્દુ શાયરી પણ તમને એની જીભથી મળી જાય. એટલે સબ બંદર કા માલિક જેને આપણે ગુજરાતીમાં કહીએ એવા સબ બંદર કા માલિકનું એની પોતાનું કવત તમે સાંભળો તો પણ તમારા કાન્ય આમ ધન્ય થશે એની મને ખાતરી છે. તો મિલિંદને કહીએ કે એની પોતાની આમ શાયરી થોડી સંભળાવે અને આપણને એનો જલસો કરાવે. મિલિંદ ગઢવી. यस यस मिलिंदભાઈ અ, આવો મિલિંદભાઈ. મને લાગે છે હજી લગભગ અડધી કલાક જેટલો સમય હજી આપણી પાસે છે. જી થોડી રચનાઓ સંભળાવું છું અને થોડી બીજી કવિતાઓ જે મારે ખાસ સંભળાવી હતી. અચ્છા. મારી થોડી રચનાઓ વાહ. કે આંખમાં રહે છે હમ. નીર જેવી છે, આહા. આંખમાં રહે છે નીર જેવી છે, શાયરીના રુધિર જેવી છે. વાહ. આહા. આંખમાં રહે છે નીર જેવી છે, શાયરીના રુધિર જેવી છે. એ પ્રશ્ન એનો નથી ઉકેલાતો, હમ. છોકરી કાશ્મીર જેવી છે. ક્યા વાત હે, बहुत ક્યા अच्छे વાત હે. આટલું થયા પછી હજી પ્રશ્નો ઉભા જ છે, પણ ને પછી તો મજા મજા થઈ ગઈ, હમ. એના સપનામાં આવ જા થઈ ગઈ. વાહ વાહ વાહ. ને પછી તો મજા મજા થઈ ગઈ, એના સપનામાં આવ જા થઈ ગઈ. ને પછી પ્રેમમાં પડાયું તું, ને પછી કાયમી રજા થઈ ગઈ. बहुत अच्छे ને પછી તો મજા મજા થઈ ગઈ, बहुत अच्छे એના સપનામાં આવજા થઈ ગઈ. ને પછી પ્રેમમાં પડાયું તું, ને પછી કાયમી રજા થઈ ગઈ. ને વાડ પર ફેન્સ પર વાડ પર ઓઢણીને સૂકવી હતી, આહા. વાડ પર ઓઢણીને સૂકવી હતી, એટલામાં તો એ ધજા થઈ ગઈ. આહા. ક્યા બાત હે. ક્યા વાત હે. વાડ પર ઓઢણીને સૂકવી હતી, એટલામાં તો એ ધજા થઈ ગઈ. તો ધાર્યા કરતા વહેલી થઈ ગઈ, આહા. ખૂબ સરસ, ખૂબ સરસ. ધાર્યા કરતા વહેલી થઈ ગઈ, જાત સદંતર મેલી થઈ ગઈ. ધાર્યા વાહ. કરતા વહેલી થઈ ગઈ, જાત સદંતર સદંતર મેલી થઈ મેલી ગઈ. થઈ. વાહ. ને મેં હસવાનું શીખી લીધું, તો દુનિયાને મુશ્કેલી થઈ ગઈ. વાહ કવિ. बहुत વાહ. अच्छे મેં હસવાનું શીખી લીધું, તો દુનિયાને મુશ્કેલી થઈ ગઈ. આમ તો મુશ્કેલી થઈ બુદ્ધને છે ને એક માણસ આવીને એવું પૂછ્યું કે આઈ વોન્ટ હેપીનેસ, એટલે બુદ્ધે કહ્યું કે સૌથી પહેલા તો આ વાક્યમાંથી આઈ કાઢી નાખવો પડે, કારણ કે આઈ એટલે ઈગો છે, આઈ અહમ છે. એ છે ત્યાં સુધી હેપીનેસ ના આવે, આનંદ ના આવે. ક્યા બાત હે. તો કે બરાબર, પછી આ વાક્યમાંથી વોન્ટ કાઢી નાખવું પડે, કારણ કે વોન્ટ એટલે ડિઝાયર, એ અપેક્ષા છે. હરીન્દ્ર દવે કહેતા ને, કોઈનો સ્નેહ ક્યારે ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે અપેક્ષા હોય. વધારે હોય છે. ક્યા બાત. એટલે પેલા આઈ કાઢી નાખો, પછી વોન્ટ કાઢી નાખો, પછી જે બચે છે એ હેપીનેસ છે. એટલે ધાર્યા કરતા વહેલી થઈ ગઈ, જાત સદંતર મેલી થઈ ગઈ. મેં હસવાનું શીખી લીધું, તો દુનિયાને મુશ્કેલી થઈ ગઈ. ને ઘેટા પાછળ ઘેટા ચાલ્યા, આહા. ઘેટા પાછળ ઘેટા ચાલ્યા, આ સમજણ સામે રેલી થઈ ગઈ. વાહ. ઘેટા પાછળ ઘેટા ચાલ્યા, આ સમજણ સમજણ સામે રેલી થઈ ગઈ. ને બે ફળિયાએ પ્રેમ કર્યો તો, વાહ. બે ક્યા ફળિયાએ વાત. પ્રેમ કર્યો તો વંડીમાંથી ડેલી થઈ ગઈ. બહુત અચ્છે. बहुत अच्छे બે ફળિયાએ પ્રેમ કર્યો તો વંડીમાંથી વંડીમાંથી ડેલી થઈ ગઈ. ને દર્પણમાં એવું શું જોયું, હમ. દર્પણમાં એવું શું જોયું કે જમકુ ડોશી ઘેલી થઈ ગઈ. क्या बात क्या बात ક્યા બાત. બે ક્યા વાત. ફળિયાએ પ્રેમ કર્યો તો વંડીમાંથી ડેલી થઈ ગઈ. ઢીલી થઈ ગઈ. ક્યા બાત હે. થોડા બીજા શેર છે કે વાઇઝ ને, ઇરશાદ. વાઇઝ એટલે પેલો ધર્મોપદેશક હમ. જે મસ્જિદમાં બધાને સારી સલાહ આપતો હોય, શરાબ ન પીવાની ખાસ કરીને સલાહ આપતો હોય, તો વાઇઝ ને તારી આંખ ઝલકભર બતાવીએ, હમ. વાઇઝ ને તારી આંખ ઝલકભર બતાવીએ, સાંભળીએ. ભટકેલને ખુદાનું ખરું ઘર બતાવીએ. ક્યા વાત હે. क्या ક્યા बात વાત હે. વાઇઝ ને તારી આંખ ઝલકભર બતાવીએ, ક્યા બાત હે. ભટકેલને ખુદાનું ખરું ઘર બતાવીએ. ને પંડિત બિચારો ક્યારનો ઊભો છે ડેલીએ,
કવિઓને આમ વિવેચકો સાથે બહુ અત્યંત સ્નેહનો નાતો હોય. એટલે પંડિત બિચારો ક્યારનો ઊભો છે ડેલીએ, મેડી ઉપર ચડે તો કબૂતર બતાવીએ. બરાબર છે. પંડિત બિચારો ક્યારનો ઊભો છે ડેલીએ, મેડી ઉપર ચડે તો કબૂતર બતાવીએ ને કરતા રહ્યા છે આપણી નોટોમાં ચૂકે ચા. મને આમ હું રેન્કર હતો નાનપણમાં, પણ મને સતત એ ફરિયાદ ઘરે આવતી કે એના અક્ષર સુધારો. તો કરતા રહ્યા છે આપણી નોટોમાં ચૂકે ચા, એ માસ્તરોને એમના અક્ષર બતાવીએ. ક્યાં વાત. કરતા રહ્યા છે આપણી નોટોમાં ચૂકે ચા, અચ્છા. એ માસ્તરોને એમના અક્ષર બતાવીએ. ને શ્રદ્ધા તને ન હોય તો સાબિત નહીં કરું. શ્રદ્ધા તને ન હોય તો સાબિત નહીં કરું. સાબિત નહીં કરું. છાતી ચીરીને ક્યાં સુધી ઈશ્વર બતાવીએ. વાહ, વાહ, બરાબર છે. શ્રદ્ધા તને ન હોય તો વાહ. સાબિત નહીં કરું. છાતી ચીરીને ક્યાં સુધી ઈશ્વર બતાવીએ. તો તું મળે તો ઉજાસ થઈ જશે. તું મળે તો ઉજાસ ઉજાસ થઈ જશે, આંખનો પણ વિકાસ થઈ જશે. ક્યાં વાત. તું મળે તો ઉજાસ થઈ જશે, આંખનો પણ વિકાસ થઈ જશે. કે ચાલ તારા વિચારમાં આવું, ચાલ તારા તારા વિચારમાં આવું, એ બહાને પ્રવાસ થઈ જશે. અચ્છા. ચાલ બહુ તારા અચ્છા. વિચારમાં આવું, એ બહાને પ્રવાસ થઈ જશે. ને એને મંદિરની બહાર ના કાઢો, એને મંદિરની બહાર ના કાઢો, ખાલી ખોટો ઉદાસ થઈ જશે. એને વાહ. મંદિરની બહાર ના કાઢો, ખાલી ખોટો ઉદાસ થઈ જશે. એમ માનીને રોજ જીવું છું, એમ માનીને રોજ જીવું છું, કાલે દુનિયા ખલાસ થઈ જશે. એમ માનીને રોજ જીવું છું કે કાલે દુનિયા ખલાસ થઈ જશે. તો ચલાયું છે જ નહીં, પ્રેમના ઘરમાં જવાયું છે જ નહીં. આમ તો કબીરે એવું કહ્યું કે ये तो प्रेम का घर है, खाला का घर नहीं, માસીનું ઘર નથી. ये तो प्रेम का घर है, खाला का घर नहीं, શીશ કાટ ભૂઈ ધરે ફિર પેઠે માહી. ગમે ત્યારે ન જઈ ચડાય ત્યાં, આની શરત છે. તો ચલાયું છે જ નહીં, પ્રેમના ઘરમાં જવાયું છે જ નહીં. મુસીબત એ જ છે, દ્વારથી પાછા વળાયું છે જ નહીં. ચલાયું છે જ નહીં, પ્રેમના ઘરમાં જવાયું છે જ નહીં. મુસીબત એ જ છે, દ્વારથી પાછા વળાયું છે જ નહીં. એ ધર્મ ખોયા કરો, દૂરથી સીતા હરણ જોયા કરો. ધર્મ ખોયા કરો, દૂરથી સીતા હરણ જોયા કરો. બીજું તો થાય શું, આપણી અંદર જટાયું છે જ નહીં. बहुत अच्छे, बहुत अच्छे बहुत अच्छे. क्या बात, ધર્મ क्या ખોયા बात. કરો, દૂરથી સીતા હરણ જોયા કરો. બીજું તો થાય શું, આપણી અંદર જટાયું છે જ નહીં. તો થોડા હિન્દુસ્તાનીમાં શેર સંભળાવું અને પછી ફરી થોડી વાતો તરફ જાઉં છું. કે लब पे आते आते रुकता कौन है, लब पे आते आते रुकता कौन है, तू नहीं अंदर तो दुखता कौन है. लब पे आते आते रुकता कौन है, तू नहीं अंदर तो दुखता कौन है. क्या बात. और घर नहीं पर्दा तो दिखता क्यों नहीं, घर नहीं पर्दा तो दिखता क्यों नहीं, और पर्दा है तो छुपता कौन है. क्या बात है. ખરેખર ઈશ્વર છુપાય છે કે આપણે ઈશ્વરથી છુપાઈએ છીએ. घर नहीं पर्दा तो दिखता क्यों नहीं, और पर्दा है तो छुपता कौन है. और फिर कहाँ पहुंची अजानों की सदा. સાંજે જયારે નમાજ પડવાની હોય ત્યારે એના માટે અઝાન. फिर कहाँ पहुंची, એનો જે અવાજ હતો એ ક્યાં પહોંચ્યો તો પછી. फिर कहाँ पहुंची अजानों की सदा, वो नहीं सुनता तो सुनता कौन है. फिर क्या कहाँ बात है, पहुंची क्या अजानों बात की है, सदा, क्या बात है. बहुत अच्छा. फिर कहाँ पहुंची अजानों की सदा, वो नहीं सुनता तो सुनता कौन है. और અને આ છેલ્લો શેર છે એનો કે मैं खड़ा हूँ पर्वतों के सामने, मैं खड़ा हूँ पर्वतों के सामने, देखना ये है कि झुकता कौन है. क्या बात, क्या बात. मैं खड़ा हूँ शिवकुमारी साहब, पर्वतों के सामने, शिवकुमारी, वाह. देखना
देखना ये है कि झुकता कौन है, तो उसे उलझन में रखने का इरादा भेज देता हूँ। बहुत अच्छे, बहुत अच्छे। उसे उलझन में रखने का इरादा भेज देता हूँ, मैं अंदर खत नहीं रखता, लिफाफा भेज देता हूँ। उसे उलझन में रखने का इरादा भेज देता हूँ, मैं अंदर खत नहीं रखता, लिफाफा भेज देता हूँ। और कभी कुछ ख्वाब के टुकड़े, कभी कुछ गीत के मुखड़े, कभी कुछ ख्वाब के टुकड़े, कभी कुछ गीत के मुखड़े, ये वो भी सोचती होगी मैं क्या क्या भेज देता हूँ। क्या बात है, क्या बात है। अने आ शेर के महीने भर जमा करता हूँ मैं कुछ आंसू के सिक्के, महीने भर जमा करता हूँ मैं कुछ आंसू के सिक्के, फिर उसके दिल में रहने का किराया भेज देता हूँ। महीने भर जमा करता हूँ मैं कुछ आंसू के सिक्के, फिर उसके दिल में रहने का किराया भेज देता हूँ। तो થોડી બીજી વાતો પણ મારે કરવી હતી. આમ તો અનિલ વાત કરતો હતો ને મને યાદ આવ્યું કે ટીએસ એલિયટે એક ગીત લખ્યું છે ધ લવ સોંગ ઓફ જે આલ્ફ્રેડ પ્રુફ્રોક, અને એમાં એક પંક્તિ આવે છે સ્ટ્રીટ્સ ધેટ ફોલો લાઈક ટીડિયસ આર્ગ્યુમેન્ટ્સ. તો આ કલ્પન ગુલઝાર સાહેબને એટલું બધું ગમ્યું કે એમને એમ થયું કે આ મારી ભાષામાં લઈ આવવું હોય તો શું કરવું, અને કોઈક રીતે મારી ભાષામાં લઈ આવવું છે. સ્ટ્રીટ્સ ધેટ ફોલો લાઈક ટીડિયસ આર્ગ્યુમેન્ટ્સ. તો એ વખતે એ ગુલઝાર પર એક ફિલ્મ બનાવતા હતા અને સંજીવ કુમાર એમાં ગુલઝારના ગાલિબ પર ફિલ્મ બનાવતા હતા અને સંજીવ કુમારને ગાલિબના રોલમાં કાસ્ટ કર્યા હતા. અને થયું એવું કે સંજીવ કુમારનું અવસાન થયું. ઇન્દિરા ગાંધીનો સમય, દૂરદર્શન ઘરે ઘરે પહોંચ્યું અને સિરિયલ્સના પ્રોડક્શન શરૂ થયા અને એમાં ગુલઝારે પછી ગાલિબ નામની ટીવી સિરિયલનું પ્રોડક્શન શરૂ કર્યું. નસરુદ્દીન શાહને એમાં કાસ્ટ કર્યા લીડ રોલમાં અને એમાં ગાલિબનું ઇન્ટ્રોડક્શન લખવાનું આવ્યું ત્યારે એ એલિયટને અહીંયા ખેંચી લાવ્યા. સ્ટ્રીટ્સ ધેટ ફોલો લાઈક ટીડિયસ આર્ગ્યુમેન્ટ્સ. ગાલિબના ઇન્ટ્રોડક્શનમાં પહેલી જ પંક્તિમાં ગુલઝાર લખે છે બલ્લી મારા કે મોહલ્લે કી वो पेचीदा दलीलों की सी गलियां. क्या बात है. Streets that follow like tedious are. बल्ली मारा के मोहल्ले की वो पेचीदा दलीलों की सी गलियां, सामने टाल के नुक्कड़ पे बटेरों के कसीदे, एक बकरी के ममियाने की आवाज और धुंधलाई हुई शाम के बेनूर अंधेरे ऐसे दीवारों से मुंह जोड़ के चलते हैं यहाँ, चूड़ी वालान के कटरे की बड़ी भी जैसे अपनी बुझती हुई आंखों से दरवाजे टटोले, ऐसी ही एक अंधेरी बेनूर सी गली कासिम से एक तरतीब चिरागों की शुरू होती है, एक कुरान सुखन का सफा खुलता है, असदुल्लाह खान गालिब का पता मिलता है. પણ આ ઉર્દુની મજા જેટલી છે ને એમાં તકલીફ એ છે કે જે ખાલીસ ઉર્દુ છે, શુદ્ધ ઉર્દુ છે, એ તો જરા સમજવામાં મુશ્કેલી પડે એવું છે. અમે એટલે જ આમ હિન્દુસ્તાનીનો વધારે આગ્રહ રાખતા હોઈએ કે આપણે આમ ટેવાયેલા હોઈએ જે હિન્દી અને ઉર્દુ મિશ્રિત ભાષા છે એ સાંભળવા. કારણ કે જે ખાલીસ ઉર્દુ છે એ તો જરા તકલીફ કરે એવું છે. હું તમને એક ઉદાહરણ આપું. જોશ મલિહાબાદીની એક નઝમ છે અને ઉર્દુના ઓરલ ટ્રેડિશનમાં સચવાયેલી છે, કશે જ છપાઈ નથી અને છતાં ઉર્દુ જાણનારા માણનારા લોકોને મુંહ જબાની યાદ છે એવી આ રચના. તમે જુઓ કે નદી કા મોડ ચશ્મે શીરી કા ઝેરો બમ, चादर शबे नजूम की शबनम का रख्ते नम, मोती की आप गुल की महक माए नो का खम, इन सब के इम्तिजाज से पैदा हुई है तू, कितने हंसी उफक से हुएदा हुई है तू, तेरे करम से शेरो सुखन का इमाम हूँ, शाहों पे खंदजन हूँ कि तेरा गुलाम हूँ. હવે આમાં કાંઈ ખબર પડે નહીં. એટલે આ અમારા ગઢવી ચારણોના ઓલા છંદ છપકરા હોય ને એના જેવું થાય. એનું એક ઉદાહરણ આપું. પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ ડાઢાળો હાલ્યો દેતો ડુંગરાળ ડણક, ઈ હાથિયા મુગરા ઝુંડ પથીરા માથે લગેતા કતારા કેતા કરે ને બળન, ઈ ભૂર રટારો અતિક્રોધ વાળો કોપ કાળો ઢળે ને હમોત ઢાળો કરતો, હુકારો કાળો વીરતાને વરેલો છે ધીરતા ગંભીરતાને સ્થિરતાને છોડે એવા કોરડા પ્રમાણ, ગિરદા કઠીર કરું કવિ કે વખાણ કેતા ટાળા ટોળા કરે ઘમ સાણ. આમાંય કાંઈ ખબર પડે નહીં. આખી વાત પૂરી થાય પછી તમારે કેવું પડે કે આ સિંહનું વર્ણન હતું. પણ આ મજા છે સાહેબ. અને ગુલઝારને યાદ કરે ને તો ગુલઝારની એક બહુ નાનકડી પણ ગમતી કવિતા છે કે મેં સિગરેટ તો નહીં પીતા मगर हर आने जाने वाले से ये पूछ लेता हूँ माचिस है क्या. हजी कविता बाकी जो कवितानी पंक्ति हवे आवे छे. मैं सिगरेट तो नहीं पीता मगर हर आने जाने वाले से ये पूछ लेता हूँ
माचिस है क्या, बहुत कुछ है जिसे मैं फूंक देना चाहता हूँ. हाय हाय हाय, વાહ, વાહ. क्या बात है. અને એટલા બધા પ્રિય કવિ મને, અનિલને તો ખ્યાલ છે, ગુલઝાર આમ મને સૌથી પ્રિય કવિ, અને એમની એક અદ્ભુત નઝમ છે મકાન, અને બહુ વિશિષ્ટ પ્રકારની ઈર્ષા. રચના છે, એટલે ખાસ મારે સંભળાવી હતી. એક ઈર્ષા. મકાનનું વર્ણન છે, અને કવિ આપણને અલગ અલગ રૂમ્સમાં લઈ જાય છે, અને દરેક રૂમની સાથે સાથે એનો કવિતાનો મિજાજ કેવો ફરે છે, ક્યાંક ઉદાસી આવી જાય છે, ક્યાંક ગંભીરતા આવી જાય છે, ક્યાંક થોડી રમૂજ પણ છે. તો તમે જુઓ આ રચના, એનું શીર્ષક છે મકાન. कि मकान की ऊपरी मंजिल पे अब कोई नहीं रहता, वो कमरे बंद हैं कब से, जो 24 सीढ़ियां उन तक पहुंचती थी वो अब ऊपर नहीं जाती. હવે આ ગુલઝારની મજા છે, જુઓ, એ સીડીઓ તો ઉપર જાય જ છે, પણ આપણે કેટલા મહિનાઓથી જવાનું નથી થતું. मकान की ऊपरी मंजिल पे अब कोई नहीं रहता, वो कमरे बंद हैं कब से, जो 24 सीढ़ियां उन तक पहुंचती थी वो अब ऊपर नहीं जाती. मकान की ऊपरी मंजिल पे अब कोई नहीं रहता, वहां कमरों में इतना याद है मुझको, खिलौने एक पुरानी टोकरी में भर के रखे थे, बहुत से तो उठाने फेंकने रखने में चूरा हो गए. वहां एक बालकनी भी थी जहां एक बैत का झूला लटकता था. मेरा एक दोस्त था तोता, वो रोज आता था, मैं उसको हरी मिर्ची खिलाता था. उसी के सामने छत थी जहां एक मोर बैठा आसमां पर रात भर मीठे सितारे चुगता रहता था. કલ્પન જુઓ સાહેબ, સામેની છત ઉપર બેઠો બેઠો મોર સિતારાઓ ચણતો હતો. આ ગુલઝારનું યુએસપી છે. उसी के सामने छत थी जहां एक मोर बैठा आसमां पर रात भर मीठे सितारे चुगता रहता था. मेरे बच्चों ने वो देखा नहीं, वो नीचे की मंजिल पे रहते हैं. वाह वाह वाह. मेरे बच्चों ने वो देखा नहीं, वो नीचे की मंजिल पे रहते हैं, जहां पर पियानो रखा है, पुराने पारसी स्टाइल का, फ्रेजर से खरीदा था, मगर कुछ बेतुकी आवाजें करता है कि उसकी रीड सारी हिल गई है, सुरों पर दूसरे सुर चढ़ गए हैं. આ બે પેઢીના ડિફરન્સની વાત છે. આ સુર ઉપર બીજા સુર ચડ્યા. આ નવી પેઢી આવી એટલે જૂની પેઢી સાથે એક ડિફરન્સીસ જે સ્વાભાવિકતાથી આવે. उसी मंजिल पे एक पुश्तैनी बैठक थी जहां पुरखों की तस्वीरें लटकती थी. मैं सीधा करता रहता था, हवा फिर टेढ़ा कर जाती. बहू को मूंछों वाले सारे पुरखे क्लीशे लगते थे. मेरे बच्चों ने आखिर उनको कीलों से उतारा, पुराने न्यूज़पेपर में उन्हें महफूज करके रख दिया था. मेरा एक भांजा ले जाता है फिल्मों में, कभी सेट पर लगाता है, किराया मिलता है उनसे. પૂર્વજોના પોતામાંથી ભાડું આવે છે. क्या बात है. પછી मेरी मंजिल पे मेरे सामने मेहमान खाना है, मेरे पोते कभी अमेरिका से आए तो रुकते हैं, अलग साइज में आते हैं वो जितनी बार आते हैं, खुदा जाने वही आते हैं या हर बार कोई और आता है. क्या હવે જુઓ કેવો મૂડ બદલે છે. એટલે પછી કહે છે કે वो एक कमरा जो पीछे की तरफ बंद है, जहां बत्ती नहीं जलती, वहां एक रोजरी रखी है, वो उससे महकता है. वहां वो दाई रहती थी कि जिसने तीनों बच्चों को बड़ा करने में अपनी उम्र दे दी थी. मरी तो मैंने दफनाया नहीं, महफूज करके रख दिया उसको. અને પછી છેલ્લો રૂમ આવે છે. फिर एक दो सीढ़ियां हैं नीचे तहखाने में जाती है, जहां खामोशी रोशन है. फिर एक दो सीढ़ियां हैं नीचे तहखाने में जाती है, जहां खामोशी रोशन है. सुकून सोया हुआ है, बस इतनी सी पहलू में जगह रखकर कि जब मैं सीढ़ियों से नीचे आऊं तो उसी के पहलू में बाजू पे सर रखकर गले लग जाऊं और सो जाऊं. मका की ऊपरी मंजिल पे अब कोई नहीं रहता. क्या बात. તો આ આખો આખો ભાવ કવિતાનો. પણ થોડી મજાની વાત પણ તમને સાથે કરું. આમ રાહત સાહેબે અમે લંડન મુશાયરાની વાત થઈ ને, અમે રામકથામાં પૂજ્ય બાપુ સાથે, મોરારી બાપુ સાથે લંડન ગયેલા, અને રાહત ઇન્દોરી સાહેબ ત્યારે સાથે, એટલે સાંજે અમે એક અંગત મહેફિલ જરા જમાવી. ત્યારે રાહત સાહેબે આ વાત કરેલી કે વર્ષો પહેલા એમ કે લખનૌમાં એક મુશાયરો, અને એમાં એમ કે હવે લખનૌમાં એમાં તો બધું આમ હજારોનું ઓડિયન્સ હોય અને આખી રાત રાત મુશાયરા ચાલે. તો એમાં કંઈક રાહત સાહેબનો વારો આવ્યો ને એમણે પોતાની શૈલીમાં રચનાઓ સંભળાવવાની શરૂ કરી. જો તौर है दुनिया का उसी तौर से बोलो, बहरों का इलाका है जरा जोर से बोलो,
दिल्ली में हम ही बोला करें अमन की बोली, यारों कभी तुम लोग भी लाहौर से बोलो. તો એ રચનાઓ સંભળાવતા હતા અને એમાં કઈક વાત કરતા કરતા એમાં એક જગ્યાએ એમણે એવું કહ્યું કે સરકાર ચોર હે. એટલે બીજે દિવસે પોલીસ ઘરે પહોંચી અને પકડી ગયા અને ડીસીપી સાહેબ સામે રજૂ કર્યા. એટલે ડીસીપી સાહેબે પૂછ્યું કે અચ્છા આપ સમજતે हैं कि सरकार चोर है. એટલે રાહતભાઈ કે मैं बचाव કર્યો કે भाई मैंने तो सिर्फ इतना ही कहा था कि सरकार चोर है, मैंने ये थोड़ी कहा था कि भारत की सरकार चोर है या पाकिस्तान की सरकार चोर है या जापान की सरकार चोर है. એટલે કે ડીસીપી વધારે ગુસ્સે થયા કે अच्छा आप हमको बेवकूफ समझते हैं, हमें क्या मालूम नहीं है कहा कि सरकार चोर है. એટલે આ કવિઓની કવિતા મજેદાર હોય એના જીવન પણ મજેદાર હોય. એક બે બીજા કિસ્સા પણ કહું તમને. રઘુપતિ સહાય કે જેમને આપણે ફિરાક ગોરખપુરીના નામથી ઓળખીએ, એ અને સાહિર હોશિયારપુરી સાહેબ એક વખત કંઈક અમૃતસરમાં એક મુશાયરો ને એમાં એક હોટલમાં એમણે ચેકિંગ કર્યું. એટલે થયું એવું કે ફિરાક સાહેબ ત્યાં ટેબલ પર ગોઠવાય અને સાહિર પેલું રજીસ્ટર ભરતા હતા. એટલે એમાં નામ, ઉંમર, એડ્રેસ બધું ભર્યું એમણે. એ વ્યવસાય પર આવીને અટક્યા. કવિ હતા ને એટલે જરા મૂંઝાય. એટલે એમણે પૂછ્યું ફિરાકને કે ફિરાક સાહેબ હું મારો વ્યવસાય શું લખું? એટલે ફિરાકે કહ્યું કે માશુક લખી દો. એટલે સાહિર કે પણ આ ઉંમરે? તો કે એમાં શું થઈ ગયું, આગળ પેન્શન પાત્ર પણ લખી દો. એટલે આમ સ્વભાવે જ એટલા બધા રમૂજી. પેલી આલ્કોહોલ ની વાત કરી. ફિરાક એક વખત એક ટ્રેનમાં જઈ રહ્યા હતા અને એની સાથે મિસ્ટર દારૂવાલા કરીને એક પારસી યુવાન. એટલે આખા રસ્તે આમ દિલચસ્પ વાતોનો દોર ચાલ્યો અને પછી અલ્હાબાદ સ્ટેશન આવ્યું એટલે ફિરાકે ઉતરવાની તૈયારી કરી. એટલે પેલા યુવાને કહ્યું કે સાહેબ મને તમારું એડ્રેસ આપજો, મારે તમને ફરીથી મળવું છે. એટલે ફિરાકે કહ્યું કે હું બેંક રોડ પર રહું છું, ત્યાં આવીને કોઈ પણ ને મારું સરનામું પૂછવાને બદલે તમે તમારું નામ દારૂવાલા એટલું કહેજો, લોકો હાથ પકડીને ઘર સુધી મૂકી જશે. એટલે મરીઝનો પેલો શેર યાદ આવે કે પીઠામાં મારું માન સતત હાજરીથી છે, મસ્જિદમાં રોજ જાવ તો કોણ આવકાર દે, તો બારમાં રોજ જતા હોય તો ઓલો બારટેન્ડર તરત આવીને આમ સ્વાગત કરે ને ખુરશી બિછાવી દે. પૂજારી કઈ આવે નહીં કે ઓહો આજે તમે આવી ગયા પાછા આરતી કરવા એમ. પણ કવિતાની વાત મખદૂમ મોયુદ્દીન કરીને એક શાયર થઈ ગયા. આમ તમને કદાચ નામ થોડું અજાણ્યું લાગે તો બાઝાર ફિલ્મમાં એક સરસ મજાનું ગીત હતું, ફિર છિડી રાત બાત ફૂલોं की, રાત હૈ યા બારાત ફૂલોं की. તો એ ગીતના આ લિરિસિસ્ટ મખદૂમ મોયુદ્દીન સાહેબ એ કંઈક વચ્ચે આર્થિક સંકળામણના દોરમાંથી પસાર થતા હતા ને એમાં કંઈક એક હોટેલમાં ગયા ને ત્યાં જઈને એમણે કહ્યું કે ભાઈ નિહારી છે. એટલે પેલા એ કહ્યું કે સાહેબ અત્યારે તો નથી. એટલે કંઈક બિરયાની છે કે એ હોય તો એ લાવો. પેલા એમાંય ના પાડી વેઇટરે કે ભાઈ એ પણ નથી. એટલે કંટાળીને મખદૂમ સાહેબે કહ્યું કે જે કંઈ ખાવા માટે હોય તે લઈ આવો. એટલે વેઇટરે હાથ જોડીને કીધું કે માફ કરજો સાહેબ પણ આ સમયે તો અહીંયા ખાવા માટે કશું જ નથી. એટલે મખદૂમ સાહેબે એક ક્ષણ માટે એની સામે જોયું અને પછી પૂછ્યું કે આ હોટલ છે કે મારું ઘર છે? એટલે બારિશ કા ખૌફ धूप का डर भी नहीं रहा, इस हादसे में अपना घर भी नहीं रहा. આમ છેલ્લી મને લાગે છે 15 મિનિટ બાકી છે મારે અનિલ તરફ ફરી જવું છે, એની પાસે થોડી રચનાઓ સાંભળી. પણ આ વાત આપણે જે ગઝલના ગ, કવિતાના ક થી ગઝલના ગ એવું જે શીર્ષક છે, આ ગ આમ તો જેટલો ગઝલનો છે એટલો ગીતનો પણ છે. અને થોડા ગીતોની થોડે મને ગમતા ગીતોની થોડી વાત કરીને મારી વાત પૂરી કરું. આપણે ત્યાં છે ને અલગ અલગ પ્રકારના ઘણા બધા ગીતો આમ તો લખાયા, પણ એક ગીતનો બંધ હરીન્દ્રભાઈને શરૂઆતમાં જ યાદ કર્યા ચિરાગભાઈએ. હરીન્દ્રભાઈનું એક બહુ ગમતું ગીત છે મને અને એનો બંધ બહુ ગમે છે કે અધખુલિયા હોઠમાં બે વેણ મીઠા મેળવીને વસમી વિદાય તમે ઘૂંટી. અધખુલિયા હોઠમાં બે વેણ મીઠા મેળવીને વસમી વિદાય તમે ઘૂંટી ને હૈયામાં ગોપવીને રાખવીતી વેળા કે કોણ જાણે ક્યારે વછૂટી. તો તરફડતી માછલીને જીવાડે એવું હવે સંજીવન વેણ ક્યાંથી લાવવું. તરફડતી માછલીને જીવાડે એવું હવે સંજીવન વેણ ક્યાંથી લાવવું. આવજો કહીને તમે ચાલ્યા, હું પૂછવું ભૂલી ગઈ કે મારે ક્યાં આવવું. આપણા બધાની પરિસ્થિતિ હોય છે, આવજો કહીને કોઈ જાય ત્યારે આપણે ખરેખર પૂછવું ભૂલી જઈએ છીએ કે સાલું આવવું ક્યાં અમારે. પણ રમેશ પારેખ તરત આપણને યાદ આવે જ ગીતનું નામ આવે એટલે.
અને આમ એમના ઘણા બધા જાણીતા ગીતો છે, સાવરિયા થી લઈને ઘણા બધા, પણ એક આ ગીત થોડું જુદા પ્રકારનું, એનો પણ એવો અદ્ભુત બંધ છે કે મુઠ્ઠી તો ખોલ, એમાં સૂકી ડિબાંગ બેક ડાળખી સિવાય બીજું શું છે? મુઠ્ઠી તો ખોલ, એમાં સૂકી ડિબાંગ બેક ડાળખી સિવાય બીજું શું છે? ને કેવી કરપીણ આતે ઘટના ભાળું કે સખી તુંય તારા આંસુ અને લૂછે. તો ખરી જતા સગપણની વચ્ચે ફેંકીને એમ કહેવામાં આવ્યું આ બાગ છે. ખરી જતા સગપણની વચ્ચે ફેંકીને એમ કહેવામાં આવ્યું આ બાગ છે. મારી છાતીના રાફડામાં ચાહવું બનીને એક ગોટમોટ પોઢેલો નાગ છે. અને આ પછી રમેશ થી આમ ગામઠી પરિવેશ પણ આખો આવે, પણ એ ગામઠી પરિવેશમાં એના પછી રમેશની અસરથી જુદા પડીને, રમેશની અસરથી બચીને જે કેટલાક જૂજ કવિઓએ કામ કર્યું, એમાંના એક આપણા ધ્રુવ દાદા, ધ્રુવ ભટ્ટ. ઈશ્વર છે, અલ્લાહ છે, પાન ના બે ગલ્લા છે, પહોંચતું છે ગામ વધુ શું માગો. ઈશ્વર છે, અલ્લાહ છે, પાન ના બે ગલ્લા છે, પહોંચતું છે ગામ વધુ શું માગો. દફતરમાં ક્યાંક 7/12 ના ઉતારામાં ચોપડ્યું છે નામ, વધુ શું માગો. અને એ જ કવિ એમ પણ કહે કે 12x12 જેવી બાથરૂમો હોય અને 25x24 ના ઓરડા. 12x12 જેવી બાથરૂમો હોય અને 25x24 ના ઓરડા, એવી મોટી મહેલાતોને ટક્કર મારે તે મારા 4-5 નળિયાના ખોરડા. ને ખોરડાને આડ નહીં, ફરતે દિવાલ નહીં, નજરૂની આડે નહીં જાળ્યું. ખોરડાને આડ નહીં, ફરતે દિવાલ નહીં, નજરૂની આડે નહીં જાળ્યું. તકતીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં, 54 દિશામાં એની બારીયું. ને બંધન ગણો છે તો નહીં, પણ ધારો કે ગણો, બંધન ગણો તો ઓલા આંબલીના ઝાડ હેઠ છોકરાએ ટાંગેલા દોરડા. 12x12 જેવી બાથરૂમો હોય અને 25x24 ના ઓરડા, એ મોટી મહેલાતોને ટક્કર મારે તે મારા 4-5 નળિયાના ખોરડા. અને તો આજનો ગીત કવિ મુકેશ જોશી એવું લખે કે બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહીં. બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહીં. કાલ સુધી તું લાગણીઓને પીછા પીછા કહેતી, એ પીછાઓમાંથી આજે મોર થયો કે નહીં. વાત હૈયામાં શોર કરવાની છે, વાત પીછાઓમાંથી મોર કરવાની છે, અને વાત ફરી એક વખત કવિ અનિલ ચાવડા પર ગૌર કરવાની છે. વાહ, બહુ છે, बहुत अच्छे. કરાય મિલિંદ, જલસો કરાય મિલિંદ. એટલે તમે જોયું ભગત સાહેબ, નિમેશભાઈ, મિલિંદ ના કોથળામાં અનેક ખજાના છે. એટલે તમે થાકી જાઓ એનામાંથી લઈ લઈને, એટલું બધું છે એની પાસે કે તમને જગત સાહિત્યનો પ્રવાસ કરાવે. ગુજરાતી, હિન્દી, ઉર્દુ અને સંસ્કૃતની ગલીઓમાં એવા ઘુમાવે કે તમને એમ લાગે કે આ તો વિશ્વ પ્રવાસ થયો. પણ આ પ્રવાસની જુદી જુદી વાતો ચાલતી હતી, એને ગીતોની વાત કરી, ત્યારે હું હવે ગઝલના ગ અને ગીતના ગ, તો હવે થોડા ગીતો સંભળાવું એવું કરું. કે ચોપાસે પીડાની સણસણતી વીંઝાતી, ગોફણ છે, ગોફણ છે, ગોફણ છે. ગોફણ છે. ગોફણ વીંઝાતી હોય ને એટલે આમ 3-4 વખત ગોળ ગોળ ફેરવે ને પછી ફેંકે. તો આ ગીતમાં પણ એ પ્રકારનો લય ઘૂંટાય એવો પ્રયત્ન કર્યો છે કે ચોપાસે પીડાની સણસણતી વીંઝાતી, ગોફણ છે, ગોફણ છે, ગોફણ છે, પણ આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું, તો પણ છે, તો પણ છે, તો પણ છે. ક્યા બાત છે. ચોપાસે પીડાની સણસણતી વીંઝાતી, ગોફણ છે, ગોફણ છે, ગોફણ છે, પણ આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું, તો પણ છે, તો પણ છે, તો પણ છે. ને આંખો તો મનદુખના મેલામસ વસ્ત્રોને કીકીઓના વાસણમાં ભીંજવે. આંખો તો મનદુખના મેલામસ વસ્ત્રોને કીકીઓના વાસણમાં ભીંજવે, ને ધોઈને ચોખ્ખા ચણાક કરી છેવટ એ પાપણની આંગળીથી નીચવે. તો એમાં શું ખોટું, હું આંખોને કહી દઉં તું ધોબણ છે, ધોબણ છે, ધોબણ છે. પણ આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું, તો પણ છે, તો પણ છે, તો પણ છે. ને કોની તે જંખનામાં વર્ષોથી ટળવળતા મારા બધીર સાવ ટેરવા. કોની તે જંખનામાં વર્ષોથી ટળવળતા મારા બધીર સાવ ટેરવા, કે વીટી જો હોય તો એ પહેરી પણ લઈએ, પણ કેમ કરી સ્પર્શોને પહેરવા. ક્યા બાત હે. કોની તે જંખનામાં વર્ષોથી ટળવળતા મારા બધીર સાવ ટેરવા, કે વીટી જો હોય તો એ પહેરી પણ લઈએ, પણ કેમ કરી સ્પર્શોને પહેરવા.
બસ આટલી જ વાત જાણી આંગળીએ ત્યારથી એ જોગણ છે જોગણ છે જોગણ હાય છે. હાય 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 क्या बात है, क्या बात, क्या बात है? वाह, પણ આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે. ક્યા બાત. અને ઘણીવાર આપણે દુઃખી થઈ છીએ ને તો આપણી પીડાને આપણા દુઃખને આપણે ઠપકો આપવા માંડીએ, આપણા દુઃખોને જ આપણે ભાંડવા માંડીએ. તો દુઃખને ઠપકો આપવાનું એક ગીત કે તને જ કહું છું સાંભળ પીડા, શરમ બરમ જેવું લાગે છે કઈ, વાહ. કે તને જ કહું છું સાંભળ પીડા, શરમ બરમ જેવું લાગે છે કઈ, આ જીવનની બસમાં ખુશીઓની માટે સહેજે જગા જ રાખી નહીં. કે તને જ કહું છું સાંભળ પીડા, શરમ બરમ જેવું લાગે છે કઈ, ને તું કહેતી હતી અમથી અમથી બેઠી છું હું જળજળિયાને કાંઠે. કે તું કહેતી હતી અમથી અમથી બેઠી છું હું જળજળિયાને કાંઠે, ને હળવે રહી તે ચરણ જબોડ્યા ઉતરી અંદર પછી મને તું ગાંઠે. વાહ વાહ વાહ. વાહ. वाह, ને આંખોનું આ તળાવ આખું ડોળી નાખ્યું, લિમિટ જરાય રહી. વાહ વાહ. क्या बात. તને જ કહું છું સાંભળ પીડા, શરમ બરમ જેવું લાગે છે કઈ, ને વાહ. તું ને તારો પેલો પ્રેમી, પીડાનો પ્રેમી, કે તું ને તારો પેલો પ્રેમી એનું શું કીધું તું નામ, ઉજરડો. પીડાનો પ્રેમી તો ગાવ જ હોય, ઉજરડો જ હોય. उजड़ो, उजड़ो, તું ને તારો પેલો પ્રેમી એનું શું કીધું તું નામ, ઉજરડો. કે તમે બેઉ જ્યાં મળી રહ્યા છો એ છે મારો બરડો. વાહ વાહ વાહ. કે તું ને તારો પેલો પ્રેમી એનું શું કીધું તું નામ, ઉજરડો. તમે બેઉ જ્યાં મળી રહ્યા છો એ છે મારો બરડો, ને મારા માંથી કાઢી મૂકો બહાર મને અંદરથી તાળું દઈ. કે તને જ કહું છું સાંભળ પીડા, શરમ બરમ જેવું લાગે છે કઈ. ફરીથી. ને फरीથી आ, હા, કે તું ને તારો પેલો પ્રેમી એનું શું કીધું તું નામ, ઉજરડો. તમે બેઉ જ્યાં મળી રહ્યા છો એ છે મારો બરડો, ને મારામાંથી કાઢી મૂકો બહાર મને અંદરથી તાળું દઈ. તને જ કહું છું સાંભળ પીડા, શરમ બરમ જેવું લાગે છે કઈ. ને ગમતી વ્યક્તિ હોય કોઈ એને બોલાવવી હોય, ના બોલતી હોય છતાં બોલાવવી હોય તો એની માટેનું એક ગીત છે शांत, કે બોલો કઈક તો બોલો, આડબીડ ભીડી બેઠા છો શબ્દોના કમાડ ખોલો. હા. બોલો કઈક તો બોલો. बोलो, ને એવું તો શું પૂછી લીધું કશું કહો તો ખબર પડે ને. પ્રોબ્લેમ શું છે જણાવો તો નિવેડો લાવીએ એનો. કે એવું તો શું પૂછી લીધું કશું કહો તો ખબર પડે ને, ને છીપ હોઠની ખોલી નાખો મોતી એમને તો જ જડે ને. हाँ, એવું તો શું પૂછી લીધું કશું કહો તો ખબર પડે ને, છીપ હોઠની ખોલી નાખો મોતી એમને તો જ જડે ને, ને મૌન મગફળી જેમ હોય છે જરાક એને ફોલો. વાહ વાહ વાહ. બોલો કઈક તો બોલો. ને કાન અમારા થયા છે ફળિયું, તમે ઉભો થઈ ચંપો. કાન અમારા થયા છે ફળિયું, તમે ઉભો થઈ ચંપો, નહીતર જે કઈ ઉગશે એનું પડશે નામ અજંપો. વાહ વાહ વાહ. કાન અમારા થયા છે ફળિયું, તમે ઉભો થઈ ચંપો, નહીતર જે કઈ ઉગશે એનું પડશે નામ અજંપો. ને હોય પરંતુ વાતચીતમાં આવડો મોટો જોલો. વાહ વાહ. કઈક તો બોલો. ને જનોય વડકઈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર. કે જનોય વડકઈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર, નહીં હવે ઉંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર. જનોય વડકઈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર, નહીં હવે ઉંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર. ને ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો. વાહ વાહ. કઈક તો બોલો. અને આ ગીત પછી એક બે ગઝલ સંભળાવીને ફરીથી મિલિંદ પાસે જઈએ આપણે અને સભાના સમાપન તરફ જઈએ. ગઝલ સંભળાવું નવી કે જિંદગીની કઈક કપરી ભીસમાંથી નીકળી છે. વાહ. જિંદગીની કઈક નીકળી છે. इंटरनेट नो प्रॉब्लम છે, થોડો ફરીથી આ રિપીટ કરો. અચ્છા હા.
કે જિંદગીની કંઈક કપરી ભીંસમાંથી નીકળી છે, મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે, વાહ આહા. વાહ ને મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. હમ. મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. એક ઉદાસી જે અહીં ઓફિસમાંથી નીકળી છે, ક્યા બાત હે. ઓહો. વાહ, ક્યા બાત. કે મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. એક ઉદાસી જે અહીં ઓફિસમાંથી નીકળી છે, ને કેટલીય વાર એવું પણ થયેલું જોયું છે મેં. કેટલીય વાર એવું પણ થયેલું જોયું છે મેં. બદદુઆઓ પણ ઘણી આશીષમાંથી નીકળી છે. વાહ ઓહો. ને વાહ. ઘણા આશીર્વાદ આપતા હોય પણ એની અંદર કંઈક જુદું જ છુપાયેલું હોય છે. ને જો ચૂલા લગ નહીં જવા દો તો જશે જ્વાળામુખી લગ. જો ચૂલા લગ નહીં જવા દો તો જશે જ્વાળામુખી લગ. નાની આગ જે માચીસમાંથી નીકળી છે. હમ. ક્યા વાત હે. બહુ છે. ચૂલા લગ નહીં જવા દો તો જશે જ્વાળામુખી લગ. નાની અમથી આગ જે માચીસમાંથી નીકળી છે, કે જિંદગીની કંઈક કપરી છે, ને સામે ઉભા ખંભા જેવા. ઈશ્વર છે પણ શંકા જેવા. વાહ સામે ઉભા ખંભા જેવા ઈશ્વર છે પણ શંકા જેવા. ને પરસેવા જેવા છે દુઃખો. પરસેવા જેવા છે દુઃખો, ને સુખ ખખડેલા પંખા જેવા. હા, ક્યા વાત હે. પવન જ ના આવે. ને હું દફતરની પેન્સિલ જેવો. હું દફતરની પેન્સિલ જેવો, ને મિત્રો સઘળા સંચા જેવા. હા, વાહ. ચોલી ખાઈ. વાહ. વાહ વાહ બોલે છે વાહ. આપણે. પણ આપણે વર્ષો પછી કોઈ વ્યક્તિ એના વતનમાં જતી હોય, તમે વતનમાં આવતા હોય, એના વતન પ્રત્યે જે ફિલિંગ થતી હોય, એની એક કવિતા નાનકડી સંભળાવું 4 લાઈનની. શું થાય વર્ષો પછી વતનમાં જઈએ ત્યારે? કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં. સારું નરસું બધું જ યાદ આવે એ વખતે. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં. એમ થાય માર્ગમાં જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. વાહ ને વર્ષો પહેલા જેમ વેલજી, આ વેલજી મારા ગામનું એક કેરેક્ટર છે જે મસ્ત સ્ટાઇલથી તમાકુ ખાતો, એટલે એની એ સ્ટાઇલ અને એ છબી યાદ રહી ગઈ છે. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં. એમ થાય માર્ગમાં જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી ચપટીમાં તંબાકુ લઈને ખાતો, એમ જ હુંય ગામની ધૂળ ભરાવી છે ગલોફે લાવ ગામનો નશો કરી લઉં. ક્યા બાત હે. વાહ. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, ને શ્વાસ મારે લઈ જવાતા છેક મહેકાવા સુધી. શ્વાસ મારે લઈ જવાતા છેક મહેકાવા સુધી. બહુ મથ્યો લઈ જઈ શક્યો માત્ર પસ્તાવા સુધી. વાહ ને ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો. ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો, પણ જરા ધીરજ ધરો જળના બરફ થવા સુધી. ક્યા બાત હે. વાહ 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 કવિ. ને સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ. સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. વાહ ને કાન તો કાપી લીધા તા ભીતના. કાન તો કાપી લીધા તા ભીતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ? વાહ. બહુ જ છે. ને છેલ્લી પંક્તિઓ કહી અને મિલિંદ તરફ જઈએ આપણે. કે શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા. શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા, ને અમે રાતનું સુપડું લઈ અંધાર ઉપણવા બેઠા. ને આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર? આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર, કે હાથ મિલાવ્યા બાદ તમે આંગળીયું ગણવા બેઠા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. અને મકરંદ દવેની છેલ્લી 2 પંક્તિઓ કહી અને મિલિંદને સોંપું કે અમે તો જઈશું કિંતુ આ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે. અમે જઈશું કિંતુ આ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે. ખબર નથી શું કરી ગયા
પણ કરી ગયા તે કમાલ રહેશે. વાહ. તો રહેવાનો છે આપણા ગયા પછી માત્ર કમાલ. તો મિલિંદને વિનંતી કરીએ કે એવી થોડી કમાલની વાતો કરે કે જેથી એની ધમાલ આપણા ચિત્તમાં હંમેશા ગૂંજતી રહે. મિલિંદ ગઢવી. બસ હવે આમ તો મને લાગે છે સમય થયો છે એટલે વધારે કશું કેવું નથી. આપ સૌનો આભાર માની લઉં ખાસ તો કે આ તકે આપ સૌ સાથે મારે તો પહેલી વખત જોડાવાનું બન્યું છે તો બહુ આનંદ થયો. સવાર તમે આજ તો મને આજે સૂરજ દેખાડ્યો એનો મને આનંદ છે. ઉગતો સૂરજ તમારો એ રીતે પણ હું આભાર માનું છું. પણ છેલ્લા બે શેર રીદા ફાઝલીના ત્યાંથી પૂરું કરીએ, આપણે વધારે સમય નથી લેવો. કે કુછ ભી બચા ન કહેને કો હર બાત હો ગઈ, आओ कहीं शराब पिए रात हो गई. कुछ भी बचा न कहने को हर बात हो गई, आओ कहीं शराब पिए रात हो गई, और नक्शा उठा के कोई नया शहर ढूंढिए, इस शहर में तो सबसे मुलाकात हो गई. आभार. जय माताजी. ઓર નિમેશભાઈ. થેન્ક યુ. અને ખાસ ચિરાગભાઈ, નિમેશભાઈ, ભગતભાઈ અને જે સાંભળી રહ્યા છે તમામ મિત્રો, દેવિકાબેન છે, કીર્તિબેન છે, સુધાબેન છે, રેખાબેન છે, વિભૂતિબેન છે, તમામનો વ્યક્તિગત રીતે મિલિંદ અને હું દિલથી આભાર માનીએ છીએ. અને તમારા હૃદયમાં અમારી કવિતા જીવતી રહે એ જ કવિ તરીકે એક કવિનું સાર્થક્ય હોય છે. તો આ આખો સેતુ બાંધી આપવા માટે ખાસ ચિરાગભાઈ, નિમેશભાઈ અને ભગતભાઈનો ખરેખર અમે દિલથી આભાર માનીએ છીએ કે દૂરથી પણ એટલે અંતર હોવા છતાં આપણું અંતર જોડી આપ્યું. એવા તમામ મિત્રોનો દિલથી આભાર. થેન્ક યુ વેરી મચ. નિમેશભાઈને કહીએ કે એ આગળની વાત કરે. નિમેશભાઈ. થેન્ક યુ સો મચ. ચલો એક આ વાતના ઉમેરણમાં પૂરણમાં આમ તો કહી દઉં કે આ એને જે વાત કરી ને કવિતા અમારી તમારા બધામાં જીવે છે, ભાવકોમાં જ જીવતી હોય છે કવિતા. એક શેર છે વિજ્ઞાન રત્નો, જેનાથી પૂરું કરું કે તુમ હો તો ये ઘર લગતા है. આજે જે કઈ બધા મિત્રો વડીલો જોડાયા છે એમના માટે કે તુમ હો तो ये घर लगता है, वरना इसमें डर लगता है. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અનિલભાઈ, મિલિંદભાઈ. આપણે મીરાબાઈ થી મરીઝ સુધી ને ગાલિબ થી ગુલઝાર સુધીની આજે આખી યાત્રા બહુ સરસ ગોળ ગોળ ફરીને આપણે પાછા આવ્યા. અને મને ઘાયલ સાહેબનો એક શેર યાદ આવે છે કે પ્રહર બે પ્રહર પર કોઈ ચીજ છે, પ્રહર બે પ્રહર પણ કોઈ ચીજ છે, આ નશ્વર સફર પણ કોઈ ચીજ છે. જુઓ દીવી દોડે છે ઘાયલ હજી, જુઓ દીવી દોડે છે ઘાયલ હજી, આ ગઝલની અસર પણ કોઈ ચીજ છે. આ સફરની જે અસર આપણી સાથે રહેશે. ખૂબ આભાર. અને રાજેશભાઈને વિનંતી કરું કે આભાર વિધિ કરે આગળ. મેં જયારે અનિલભાઈ સાથે વાત કરી છે ત્યારે હું એમને થેન્ક યુ કે આભાર કહું ને તો એમને ગમતું નથી, એમને ના પાડે. એટલે મિત્રો, આભારનો ભાર આ મિત્રોથી નહીં જીરવાય. તેઓએ તો આપણી સાથે કવિતા અને ગઝલનો ગુલાલ લઈ આવી આપણને રંગ્યા છે. એમણે ક્યાં ગુલાલને ગુંજે ભર્યો છે. આજે તો એ આપણા ખેલૈયા અને આપણી સાથે ધૂળેટી રમ્યા છે. ભારતથી તેઓ અને આપણે અહીં. કિસ્સો કેવો સરસ મજાનો છે. બેઉ સાથે સુખી થવાનો છે. પલ્લુ તારી તરફ નમ્યાનો તને, અને મુજને આનંદ ઉપર જવાનો છે. આજના આ અવસરે આપણને કોવિડ અને કોરોના બંને ભૂલવાડી દીધું છે. આ એ જ લોકો છે કે એ જ લોકો થઈ શકે છે મહેફિલોની આબરૂ. એ જ લોકો થઈ શકે છે મહેફિલોની આબરૂ, જેઓ વેરાનને પણ સૂની જગ્યા કહેતા નથી. એટલે આપણા બંને જોશીલા અને જોમત શાયરો મિત્રો આપણને આ કોવિડના પ્રોબ્લેમ્સ માંથી બહાર કાઢ્યા અને આપણને આટલો બધો આનંદ કરાવ્યો. એટલે એમને 100 સલામ. અને કોઈ મિત્રો એમના વિશે પૂછે તો કહેવાનું કે કોઈ નામો નિશા પૂછે તો કાશિદ બતા દેના, મઝહબ ગીત ગઝલ और आशिकों के दिल में वो रहते हैं. અચ્છા હે ભગત સાહેબ. આ બંને મિત્રો માટે એટલું જ કહીશ કે સાધના જ્યારે જીવનની રાગીણી થઈ જાય છે, રાતના અંધકારમાં એક રોશની થઈ જાય છે. તમે લોકોએ અમને રોશની આપી અને ખૂબ જ આનંદ કરાવ્યો. દોસ્તો, રજા લઈએ અને આ સુંદર સાંજને સ્મરણોમાં લપેટી આવતા શનિવારના વાયદાને વધાવીએ. શુભ રાત્રિ. અનિલભાઈ અને મિલિંદભાઈ, તમારા માટે શુભ સવાર. જરૂરથી મળ્યા. ખૂબ આનંદ થયો. આવજો. જય કવિતા. આવજો.